ઓ હવે કહો વાલાજી કે મારે કરો, હવે કહો વાલાજી કે મારે કરો. કેણી પેરે રહેવાય મીઠા રે મને વચનીએ કાવાહો. કેણી પેરે રહેવાય મીઠડા રે કરી વસનીએ કહાવો. હો એમ કરતા ઇન્દ્રાવતીને મંદિરે પધાર્યા. એમાં કહતા ઇન્દ્રાવતી મંદિરે પધાર્યા. મારે આનંદ યજ્ઞમાય મીઠા રે મને વચનીએ કવાહો. મારે આનંદ યજ્ઞ માયરે મીઠડા કરીને વચનીએ કહાવો. મારે આનંદ યજ્ઞમાય મીઠા રે મને વચનીએ કવાહો. મારે આનંદ યજ્ઞ માયરે મીઠડા કરીને વચનીએ કહાવો. મીઠા મીઠા રે મને વચનીએ કવાહો. મીઠા મીઠા રે મને વચનીએ કહાવો. મીઠા તે મુખ ન લહો મીઠડા પ્રીતળી કરીને ફરાર થાવો. મીઠા તે મુખ ન લહો મીઠડા પ્રીતળી કરીને ફરાર થાવો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સતગુરુ મહારાજની જય. नाथ प्यारे की चिदादित्यं किशोरांगं परे धामनि विराजितं स्वरूपं सच्चिदानन्दं निर्विकारं सनातनं राधया सह श्रीकृष्णं युगलं सिंहासने स्थितं पूर्वोक्तं रूपलावण्यं दिव्यभूषा सुगंबरं वंदो सतगुरु चरण को करो धनि प्रेम प्रणाम अशुभ हरण मंगल करण धनी श्रीदेवचंद्रजीना श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुना तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पल पल करूं प्रणाम। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ રાશ્યામાજીના નૂરી ચરણોમાં
કોટી કોટી દંડવત પ્રણામ. નિજાનંદચાર્ય સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજના પાવન પવિત્ર શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહાન બુદ્ધિના સાગર આદિ સ્વરૂપ મહામતી શ્રી પ્રાણનાજી મહારાજના પાવન પવિત્ર શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. મહારાજા છત્રસાલજી મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર ગુંદાસરા, અહીંના પૂજારી ભાઈઓ બહેનો માતાઓ વડીલો શ્રી રાજજી મહારાજના અત્યંત આપ સૌ લાડીલા સુંદર સાધજીના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત. હાલ श्री देवचंद्र जी के अमल में साथ को सुख हुआ अंग, तीन की चर्चा सुनते मावत प्यारे की. सुंदर साथ जी હજી ઘણા સુંદર સાધ ઘરે છે, કોઈ રસ્તામાં છે, તો એ યત્ર તત્ર સર્વત્ર જ્યાં હોય ત્યાં શું કરવું પડે? દાવત આપવી પડે ને. કઈ રીતે? કંઈક નવા સુંદર સાધ પણ અહીંયા દેખાય છે. રાજકોટ રહ્યો છો ને બધા? હા, ઓળખું છું પણ નામ યાદ નથી. તો એને શું કરવું પડશે આપણે? बोलो कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धणी की, प्राणनाथ प्यारे की, महाराजा छत्रसाल जी की, महामती लालदासजी महाराज की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की प्रणाम. મહામતી લાલદાસજી મહારાજ જેમની અંદર કોની આત્મા છે? આસબાઈ પરમધામ, જે દિવ્ય આત્મા, અને એ દિવ્ય આત્મા દ્વારા આ રચિત તારતમ સાગર મહાગ્રંથ, જેને આપણે વિતક સાગર ગ્રંથ, આ પણ એક તારતમ વાણી જ છે. જેવી રીતે 18,758 તારતમ સાગર ગ્રંથનું અવતરણ થયું, એ જ રીતે આ પણ આવેશ વાણી છે. શું છે? સેજ ધીમું કરો, સેજ. માસ્ટરમાં સેજ કરો. હાલો હાલો, સેજ હાલો, બસ. લાલદાસજી મહારાજના ધામ હૃદયની અંદર બેસી અને આ વિતકની રચના સ્વયં પરબ્રહ્મ પરમાત્મા દ્વારા થયેલી, અને એવા મહાન મતી લાલદાસજી મહારાજના આપણે શ્રી ચરણોમાં પ્રણામ કરીએ. અહીંયાથી ગુંદાસરા, જે આપણો સત્સંગ હોલ છે, મંદિર, અહીંયાથી આપણે ક્યાં જશું? બંગલાજી. અને એ બંગલાજી દરબારની અંદર સુંદર તખત ઉપર કોણ બિરાજમાન છે? પ્રાણનાથજી મહારાજ. શું લીલા કરી રહ્યા છે ત્યાં? પ્રાણનાથજી મહારાજ બંગલાજીમાં શું લીલા કરી રહ્યા છે? બધા બોલે ખરા, પણ આમ બાજુવાળાને સંભળાય નહીં, તો મને ક્યાંથી સંભળાય? હા,
બંગલાજી દરબારમાં શું લીલા કરી રહ્યા છે? ન્યાય કરી રહ્યા છે. કોનો ન્યાય કરી રહ્યા છે? આપણા બધાનો. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ, આ બધાનો ન્યાય ક્યાં થશે? એ સંસદ ભવન છે. તે સુંદર તખત ઉપર બિરાજમાન પરબ્રહ્મ પરમાત્મા, એમના શ્રી ચરણોમાં આપણે પ્રણામ કરીશું. ત્યારબાદ આપણે લાલદાસજી મહારાજના ચરણોમાં જશું. એમના ચરણોમાં પ્રણામ કરી એમને વિનંતી કરશું કે હે લાલદાસજી મહારાજ, જે આ 14 લોક બ્રહ્માંડની અંદર જે દિવ્ય ધરા છે, અને એ દિવ્ય ધરા ઉપર, પાવન પવિત્ર એ ભૂમિ ઉપર જ્યાં બીજ મંત્ર તારતમનું અવતરણ થયું, એ પુરીની અંદર એ સ્થાન જ્યાં સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ બ્રહ્મલીલા થઈ, એ બ્રહ્મલીલા કરી રહ્યા છે. એ લીલાનું અમને રસપાન કરાવો. તો એ સુરતા સ્વરૂપે આપણે બંગલાજી દરબારથી નવતનપુરી ધામની અંદર જે સુંદર ખીજડાના 2 વૃક્ષ છે, અને એ લીલા, એ નવતનપુરી ધામની જે સ્થાપના છે, એ લીલાને આજે આપણે એ ધામની સ્થાપનાનો આજે આપણે એ પ્રસંગ એ લેવાનો છે. બંને સ્વરૂપોનું મિલન, એક સાથે 2 પ્રસંગ. કયા 2 પ્રસંગ છે? નવતનપુરી ધામ સ્થાપના અને સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજનું મિલન. તો અત્યારે સદગુરુ મહારાજ ક્યાં બેસીને જાગણી કરી રહ્યા છે? ચાકલા. કોનું ઘર હતું? ગાંગજીભાઈ. અને એ ગાંગજીભાઈની ઘરે એ સુંદર સાથને સુંદર રસ, અમૃત એ પીવડાવી રહ્યા છે. તો અહીંયા લાલદાસજી મહારાજ આગળ આપણને કહી રહ્યા છે કે શ્રી દેવચંદ્રજી કે અમલ મેં. અમલનો અર્થ શું થાય? સત્તા, હુકમ. તો 28મા કલયુગની અંદર જે નિષ્કલંક બુદ્ધા અવતાર વિષ્ણુ ભગવાન હરેક યુગની અંદર એ લીલા કરી રહ્યા છે, અવતાર લઈને આવે છે અને પોતાનો હુકમ, અમલ જે છે ને એ ચલાવે છે, અને અધર્મનો નાશ કરી અને ધર્મની સ્થાપના કરે છે. તો હરેક યુગની અંદર એ વિષ્ણુ ભગવાન અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થાનની અંદર, અલગ અલગ રૂપની અંદર આવી અને એ ક્યારેક કલા અવતાર, ક્યારેક વ્યૂહ અવતાર, તો ક્યારેક એ કલાની અંદર જે પણ કલાઓ છે એમના જે અંશ કહેવાય એ અંશ અવતાર, અને ક્યારેક અંશમાંથી પણ અંશ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે પણ જરૂર પડે, જેટલી શક્તિની જરૂર પડે ને એટલી શક્તિ વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાન લઈ અને આ ધરા ઉપર એ પ્રગટ થાય છે. વિષ્ણુ ભગવાન પાસે મુખ્ય 4 શક્તિ છે: વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન. તો ક્યારેક વાસુદેવ રૂપે આવે, ક્યારેક સંકર્ષણ રૂપે આવે, ક્યારેક અનિરુદ્ધ રૂપે આવે, ક્યારેક પ્રદ્યુમન રૂપે આવે. પણ 16 કલાએ 4 શક્તિ આ બ્રહ્માંડની અંદર ક્યારેક જ આવે છે. અને એ ક્યારે આવી? દ્વાપર યુગની અંદર કૃષ્ણ અવતારમાં વિષ્ણુ ભગવાન 16 કળાએ આ બ્રહ્માંડની અંદર એ અવતાર ધારણ કર્યો. અને એ આ જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર આવી અને પોતાની જે સત્તા છે, જે હુકમ છે, અને એ હુકમથી એ લીલા કરી અને અધર્મનો નાશ કરી અને ધર્મની એ સ્થાપના કરતા હોય. અને આ 28મા કલયુગની અંદર જે આગમ વાણીઓ આપણે 2 દિવસ પહેલાં એ ચર્ચા સાંભળી કે આગમ વાણી ક્યાં ક્યાં લખેલી છે? કુરાનની અંદર, એટલે કે કતેબ ગ્રંથોમાં અને વૈદિક ગ્રંથોની અંદર
એટલે કે હિન્દુ અને મુસલમાન ધર્મના જે ગ્રંથો છે એમના જે મહાપુરુષોએ જે કંઈ ગ્રંથોની રચના કરી એમાં હરેક ગ્રંથની અંદર એ આગમ વાણી લખેલી છે. કોની આગમ વાણી? નિષ્કલંક બુદ્ધા અવતાર જે 23 અને 24મો અવતાર થવાનો છે એમની આગમ વાણી. તો જ્યારે પણ વિષ્ણુ ભગવાન આ ધરા ઉપર એ અવતાર ધારણ કરે, ક્યારેક કશ્યપ અવતાર, ક્યારેક વામન અવતાર, ક્યારેક રામ, ક્યારેક કૃષ્ણ, અને એ જ્યારે અવતાર ધારણ કરે ત્યારે આ મૃત્યુલોકની અંદર જેટલા પણ મહાપુરુષો છે, જેટલા પણ ઉત્તમ આત્માઓ છે, જે સાધકો છે, જે સાધના કરી રહ્યા છે, તપસ્યા કરી રહ્યા છે, એમનો પણ ઉદ્ધાર કરે છે. કોનો ઉદ્ધાર કરે છે? રામ આવ્યા, એ લીલા થઈ, એમની સાથે પ્રતિનાયકના રૂપમાં કોણ આવ્યું? રાવણ અને કુંભકર્ણ, જે એમના દ્વારપાલ છે, વૈકુંઠના એ દ્વારપાલ છે. એમને શ્રાપ લાગ્યો અને એ શ્રાપના કારણે રાવણ અને કુંભકર્ણ, તો એમનો પણ ઉદ્ધાર કરવાનો હતો. અને સાથે સાથે જે તપસ્વી આત્માઓ છે, જે જીવ છે, ઉત્તમ જીવ છે, એ જીવનો પણ ઉદ્ધાર કરવા માટે એ રામ અવતાર ધારણ કરે છે, કૃષ્ણ અવતાર ધારણ કરે છે, વામન અવતાર ધારણ કરે છે. હરેક અવતારની પાછળ એ કંઈક ને કંઈક અલગ વિશેષતા હોય છે એની અંદર. અને એ અલગ વિશેષતાની અંદર આવા જે તપસ્વીઓ છે એમનો ઉદ્ધાર થતો હોય છે. પણ જે 23 અને 24મો જે અવતાર, જે નિષ્કલંક બુદ્ધા અવતાર, વિષ્ણુ ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે મૃત્યુલોકની અંદર જેટલા પણ આત્માઓ છે, જે ઉત્તમ જીવો છે, જે જીવમાંથી આત્મા બની ગઈ છે, તપસ્યા, તપોબલથી, સાધનાથી એમનો ઉદ્ધાર કરે છે. કોણ કરે છે? પણ નિષ્કલંક બુદ્ધા અવતાર શું કરી રહ્યા છે? નિષ્કલંક બુદ્ધા અવતાર 14 લોક બ્રહ્માંડ, અષ્ટ આવરણ, અબ લીલા હમ જાહેર કરી, જ્યો સુખ સૈયા હૃદય ધરી. પછી બોલો. આવડે છે બધાને, પણ કોઈ બોલતા થોડા આગળ આવી જાઓ. લો, પાછળથી જે સુંદર સાથ આવે ને ડિસ્ટર્બ ન પડે, આવી જાઓ. અબ લીલા હમ જાહેર કરે, જો સુખ સૈયા હૃદય ધરે. તો અહીંયા મહામતી પ્રાણનાથજી મહારાજ જે અવતાર છે, નિષ્કલંક બુદ્ધા અવતાર, સદગુરુ ધણી શ્રી દેવચંદજી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ 23 અને 24મો અવતાર, તો પૂરા 14 લોક બ્રહ્માંડને શું કરે છે? જો દ્રષ્ટિ સુપન જીવ કી નહીં લખી મિને લગાર, સો દ્રષ્ટિ અખંડ સુખ में પહોંચી નૂર કે પહાર. ખાલી સામાન્ય જીવ નહીં, દેવી દેવતાઓ પણ એમની રાહ જોઈ રહ્યા છે. દેવી દેવતાઓનો પણ ઉદ્ધાર કરશે, બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ ઉદ્ધાર કરશે, આદિ નારાયણ ભગવાનનો પણ ઉદ્ધાર કરશે. જે જનલોકની અંદર તપસ્યા કરી રહ્યા છે, મહરલોકની અંદર જે તપસ્યા કરી રહ્યા છે, એ તપસ્વીઓનો પણ ઉદ્ધાર કરશે. કોણ કરશે? અને એ સ્વરૂપ પરબ્રહ્મ સ્વરૂપ બુદ્ધા અવતાર આજે નવતનપુરી ધામની અંદર, જામનગરની અંદર જે બ્રહ્મલીલા કરી રહ્યા છે, તો એ બ્રહ્મલીલાની અંદર અહીંયા લાલદાસજી મહારાજ શું કહી રહ્યા છે કે શ્રી દેવચંદ્રજી કે અમલ મેં સાત કો સુખ હુઆ અંગ. કયું સુખ આપી રહ્યા છે? પરમ અખંડનું આત્માનું સુખ, જે પ્રેમની ધારા છે, ઈશ્ક છે, આનંદ છે. રાજજી મહારાજ પરમધામથી આ બ્રહ્માંડની અંદર આવ્યા, તો પરમધામની અંદર જે છે એ જ લઈને આવે ને. શું છે પરમધામની અંદર? જે સચિદાનંદ સ્વરૂપ છે, અને એ આનંદ અને પ્રેમથી એ સ્વરૂપ ભરેલું છે. તો એ કોણ શું આપે? જેની પાસે જે હોય એ જ આપે ને.
તમે મારી પાસે પૈસા માગો તો આપી શકું? નથી, તો નથી આપી શકતો. પણ જે પૈસાદાર છે, જે શ્રીમંત છે, એમની પાસે તમે જાઓ અને મદદ માગો તો એ આપે. જેની પાસે જે હોય ને એ જ આપે. લાલદાસજી મહારાજ કહી રહ્યા કે તિનકી ચર્ચા સુનતે માવત નહીં ઉમંગ, ગાંગજી ભાઈ સેવહી ઉત્સવ રસોઈ નીત, નયે નયે ભાતો સેવી હુઆ અંગ મેં ઉમંગ ઈત. અને ગાંગજીભાઈ કેવી સુંદર સેવા કરી રહ્યા છે. સદગુરુ મહારાજ સુંદર સાથ, અને એ સદગુરુ મહારાજના બે ફૂલ જે બે બાળકો છે, કોણ છે, શું નામ છે એમનું? બિહારીજી મહારાજ અને જમના બહેન. એમની પણ દેખભાલ, આ જવાબદારી કોની ઉપર છે? ગાંગજીભાઈ. અને એ સેવા કરી રહ્યા છે, સેવાથી એ આનંદ લઈ રહ્યા છે. સુંદર સાથ. પણ જ્યારે સદગુરુ મહારાજ અખંડનો આનંદ આપી રહ્યા છે તો એ આનંદની અંદર આ સંસારનું દુઃખ ભૂલાઈ જાય, અને એ ભૂલવી અને અખંડનું સુખની અંદર એ ઉમંગ એના અંગની અંદર સમાતો નથી. અને એમાંય કોઈ નવો સુંદર સાથ આવે કે કોઈ નયાજો આવહી બીચ ઇન નિજ ધામ, તો શ્રી દેવચંદ્રજી સુખ પાવહી સો કેતા કહો ઇસ ઠામ. અને એમાંય કોઈ નવો સુંદર સાથ આવે તો દેવચંદજી મહારાજના અંગની અંદર ઉમંગ સમાતો નથી. તીન ઉપર રાજીવ હોવી ક્યાં નેકી કરો ઇનસે. અને જે સુંદર સાથ લઈને આવે ને તો એની ઉપર રાજી મહારાજ એટલા રાજી થઈ જાય સદગુરુ મહારાજ કે એને હું શું આપું બક્ષિસ, કે એ રાજી થઈ જાય. તો દેવચંદજી મહારાજ પાસે શું છે? આ સંસારની સંપત્તિ છે, શું છે? અખંડની સંપત્તિ આપે. શું આપે છે? શોભા આપે છે. એ પરમધામની શોભા આપે છે. અહીંયા ધન્ય ધન્ય બનાવે છે, અને પરમધામમાં પણ એ ધન્ય ધન્ય થાય છે. તીન ઉપર રાજી હોવી ક્યાં નેકી કરો ઇનસે, દિલ મેં સાથ આवन का કરે મનોરથ મન, આદર હોવે તિનકા એ ધામ કી શયન. અને એ પરમધામની જે આત્મા અને એ સખીઓને રાજજી મહારાજ સદગુરુ મહારાજ એટલો એને ભાવ પ્રેમ એની અંદર આપે છે કે એ સુંદર સાથ પણ ગદગદ થઈ જાય છે. ઈન ભૌમ મેં દેખ્યા સાત ધની શ્રી ધામ, કોન વ્રત ઈનસો કરો પૂરો મનોરથ કામ. કે આ ભૌમની અંદર, આ મૃત્યુલોકની અંદર, આ બ્રહ્માંડની અંદર અહીંયા આ સેવા કરવાનો મોકો, આ લાભ, આ સમય, આ અવસર આપણને પ્રાપ્ત થયો છે. આ પરમધામની અંદર શક્ય નથી. છે શક્ય? આપણને જે કાંઈ ઈચ્છા થાય તો એ શું થાય છે? ત્યાં તરત જ આપણને મળી જાય છે. ત્યાં કોઈની સેવા થાય છે તો એ સુંદર સાથની સેવા કરવાનો જે સમય છે ને, જે તક છે ને, એ રાજી મહારાજે અત્યારે આ બ્રહ્માંડમાં આપણને આપ્યો છે. તો કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, હરેક સેવા કરવાના કેટલા પ્રકારો છે. અલગ અલગ પ્રકારથી એ સુંદર સાથની અને એ સદગુરુ મહારાજની, પ્રાણનાથજી મહારાજની આપણે સેવા કરી શકીએ. ઇनको राजे भेजिया देव धाम नियामत, ए कोन बातो सुख पावी सोई करो में इत. સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે આ સુંદર સાથની હું સેવા, એમને આત્મા જાગૃત થાય અને એ આનંદ લઈ અને પરમધામમાં પહોંચે તો એના માટે હું શું કરું? એવું કયું વ્રત કરું? એવો કયો ઉપાય કરું? કઈ એવી યુક્તિ કરું કે એ યુક્તિથી એ જાગૃત થાય અને એને અખંડનું સુખ મળે? જ્યારે જાગૃત થાય ને ત્યારે જ અખંડનું સુખ મળે. જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી સુખ મળતું નથી. એ શ્રી ધામ સે આए ખેલ માયા કા દેખન, ઇनको ખબર કછું નહીં પર મેં પહેચાનત શયન. સદગુરુ મહારાજ की આ બ્રહ્મ સૃષ્ટિ 12,000 આ ખેલની અંદર ખેલ જોવા માટે આવી છે અને એ ભૂલી ગઈ છે. ભૂલી ગઈ છે, એને કાંઈ ખબર નથી. સદગુરુ મહારાજ કે આ જવાબદારી કોને સોંપી છે? પ્રાણનાથજી, જે સાક્ષાત રાજજી મહારાજે દર્શન આપ્યા
જાગ્રત કરવાનો, પરમધામમાં લઈ જવાની જવાબદારી કોને આપી? શ્યામાજીએ કોને આપી? સુંદર ભાઈ. તો આ જે 12,000 બ્રહ્મ આત્માઓ છે, એ બ્રહ્મ આત્મા આ ખેલની અંદર ભૂલી ગઈ છે. માયાના આવરણ આડું આવી ગયું છે. અજ્ઞાનતા રૂપી નિંદ્રા છે. તો એ નિંદ્રાની અંદર એને ખબર નથી, એને ઓળખાણ નથી કે આપણું ઘર કયું છે, આપણા ધણી કોણ છે, આપણી લીલા શું છે. તો એ ઘરના જે ધણી છે એમની ઓળખાણ કરાવી અને એને હું શું આપું? અખંડનું સુખ આપું. એ પડે માયામીને હોએ ગયે પરબસ, ઇનકો સમજાવને કોણ લેવે યહ જસ. બોલો સદગુરુ મહારાજ કી. અને આપણે બધા આ માયાની અંદર પડી ગયા છીએ. તો એને સમજાવવા માટેનો જસ કોને લેવાનો છે? જ્યાં સુધી આપણે આપણી ઉપર નહીં લઈએ ને ત્યાં સુધી જાગણી આગળ વધશે. સદગુરુ મહારાજ અહીંયા નવતનપુરી ધામની અંદર કહી રહ્યા છે કે આ મારો સાથ જે માયાની અંદર ફસાઈ ગયો છે, અને માયાની તો તાકાત એટલી છે કે ભલભલાને પણ એ તાણી જાય. એ માયા છે અતિ બલવંતી ઉપની છે, મૂલ ધણી થકી. પહેલી ચોપાઈ તમે લ્યો. હવે પહેલા મોહજલની કહો. રાજજી મહારાજે વાણીની અંદર પ્રથમ માયાનું પ્રકરણ કેમ મૂક્યું? આ માયાને કોઈ કમ સમજતા નહીં. આ ક્યાંથી પ્રગટ થઈ છે? ક્યાંથી થઈ છે? એ માયા છે અતિ બલવંતી ઉપની છે, મૂળ ધની થકી. હવે રાજજી મહારાજે જેની રચના કરી હોય, જેને પ્રગટ કરી હોય, તો એ કોઈ સામાન્ય હોય? પોતાની જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિને ખેલની અંદર ભોલવવા માટે રાજી મહારાજે એ માયાને કેટલી શક્તિ આપી હશે, કેટલી તાકાત આપી હશે કે આજે આપણે બધા ભૂલી ગયા અને અહીંયા આવી અને એ ઈર્ષાની અંદર, ક્રોધની અંદર, લાલચની અંદર જે ધામનો સાથ છે, આપણને પણ ખબર છે કે આપણે એક જ ઘરના છીએ અને આપણા બધાના એક જ ધણી જે પરબ્રહ્મ પરમાત્મા છે. પણ આ માયાની અંદર કેવો વ્યવહાર છે આપણો? આ સંસારની અંદર આ તનને જોઈ રહ્યા છે, આ સંસારને જોઈ રહ્યા છે. ખબર જ છે કે આપણે બધા સુંદર સાથ છે, પણ મનમાંથી રોષ જતો નથી. તો આ માયાની અંદર આપણે એટલા ફસાયા છીએ અને એનકો સમજાવને કોણ લેવે યહ જસ. સદગુરુ મહારાજ વિચાર કરી રહ્યા છે કે આ સુંદર સાતને જાગૃત કરવા માટે, એને બોલાવવા માટે, એને એકત્રિત કરવા માટે. કારણ કે રાજજી મહારાજે કીધું હતું ને કે સુંદર સાત ક્યાં હશે? પૂરા ભારત ખંડની અંદર. ક્યાં છે? પૂરા ભારત ખંડની અંદર. જ્યારે દર્શન થયા ત્યારે બધી જ વાત થઈ. 2.5 કલાક સુધી ચર્ચા થઈ. દેવચંદજી મહારાજે પૂછ્યું કે સાત ક્યાં છે? તો કે ભારત ખંડની અંદર. કોઈ ગુજરાતની અંદર, કોઈ રાજસ્થાન, કોઈ મહારાષ્ટ્ર, કોઈ ઓડિશા, કોઈ આસામની અંદર, અલગ અલગ રાજ્યોની અંદર, અલગ અલગ પ્રાંતોની અંદર, અલગ અલગ જાતિઓની અંદર, કોઈ સ્ત્રીમાં, કોઈ પુરુષમાં, કોઈ ઉચ્ચ, કોઈ નીચ. આ જે વાળાઓ છે અલગ અલગ ધર્મોના, એ વાળાઓની અંદર ફસાઈને એ આત્માઓ છે. તો હવે એ આખા ભારત ખંડની અંદર, ત્યારે એ સમયની અંદર ભારતનો વિસ્તાર બહુ મોટો હતો, અત્યારે તો નાનો થયો છે. ત્યારે નેપાળ, ભૂટાન આ બધું સામેલ હતું ને, પાકિસ્તાન હતું કે નહીં? સદગુરુ મહારાજ ક્યાં પ્રગટ થયા? અત્યારે એ હિસ્સો ક્યાં છે? પાકિસ્તાનની અંદર. તો એ આખા ભારત ખંડની અંદર બ્રહ્મ સૃષ્ટિ, અહીંયા અલગ અલગ એ જાત ભેસની અંદર એ આત્મા અવતરિત થઈ છે. કોઈ હિન્દુમાં, કોઈ મુસલમાનમાં. તો એને જાગૃત કરવા માટે આ મોટું જે કાર્ય છે, એ મોટું કાર્ય કોણ કરશે? સદગુરુ મહારાજ એમના ધામ હૃદયની અંદર આ વિચાર કરી રહ્યા છે કે મને એ હુકમ નથી. કારણ કે જ્યારે કૃષ્ણજીએ દર્શન આપ્યા, વહી કિશોર અતિ સુંદર સ્વરૂપ ખેલા જો વૃંદાવન, અને ત્યારે કીધું હતું કે તમારે અહીંયા જ બેસીને સુંદર સાથની જાગણી કરવાની છે. સદગુરુ મહારાજ બહાર નીકળી શકતા નથી. સદગુરુ મહારાજ વિચાર કરે છે કે આ જસ, આ સેવાનું જે કાર્ય છે એ કોણ પોતાના શિર ઉપર લેશે?
इनको समझावने कौन लेवे यह जस मैं बाहर निकलो ढूंढ के काढ़ो साथ मोको श्री धाम धनी ने इनके पकड़ाए हाथ बोलो धाम के धनी की હવે બહાર નીકળી શકતા નથી, નવતનપુરી ધામને છોડી શકતા નથી, હુકમ નથી. તો સદગુરુ મહારાજ પ્રાર્થના કરી રહ્યા છે. કોને પ્રાર્થના કરે છે? કોને કરે? રાજજી મહારાજે ત્યારે કીધું કે જે કંઈ પૂછવાનું હોય એ પૂછી લેજો, હવે હું તમને આવી રીતે વાતચીત થશે નહીં, દર્શન થશે નહીં. 313 આત્માઓને દર્શન થતા હતા, એમની સાથે લીલાઓ થતી હતી, વાતો થતી હતી, ચર્ચાઓ થતી હતી, બધું જ થતું હતું. પણ દેવચંદી મહારાજને દર્શન થતા 3 વ્યક્તિને દર્શન થતા નહોતા. 3 આત્માઓને. કોને નહોતા થતા? એક દેવચંદ્રજી મહારાજ અને બીજા બિહારીજી મહારાજને દર્શન થતા, અને ત્રીજા કોણ છે? પ્રાણનાથજી મહારાજ. એ પ્રાણનાથજી મહારાજને પણ દર્શન નથી થતા, લીલા છે. યદિ બિહારીજી મહારાજને કૃષ્ણજી દર્શન આપી દે, એમની સાથે પણ લીલાઓ થાય, એમને પહેચાન થાય, તો એ પ્રતિનાયકની લીલા કરી શકે ખરા? કરી શકે? અને ઇન્દ્રાવતીને મહેરાજ ઠાકુર, જેમને આપણે મહેરાજ ઠાકુર કહીએ છીએ, શ્રીજી મહારાજ, એ ઇન્દ્રાવતીને કૃષ્ણજીના દર્શન થઈ જાય, એમની સાથે લીલાઓ થાય, તો ઓળખાણ થઈ જાય કે ન થઈ જાય? તો સદગુરુ મહારાજ જ્યારે એ લીલા પૂર્ણ કરી તન છોડ્યું, ત્યારે સદગુરુ મહારાજને જવા દેત? હંસાની અંદર જાત, વાણીનું અવતરણ થાત? બિહારીજી મહારાજને દર્શન થયા હોત તો ઇન્દ્રાવતીને એ ક્યારે હેરાન કરત ખરા? તો પ્રાણાજી મહારાજ એ જામનગરથી દીપ બંદર લઈ અને દીપ બંદરથી લઈ અને પન્ના ધામ સુધી એ જાગણી યાત્રા કરત ખરા? પાત્ર છે. બધા જ સુંદર સાત જે સદગુરુ મહારાજથી જે જાગૃત થયેલા છે 313 આત્માઓ, એ બધાને દર્શન થતા હતા. પણ પ્રાણાજી મહારાજ, બિહારીજી મહારાજ અને સદગુરુ મહારાજને દર્શન થતા નહોતા. હવે સદગુરુ મહારાજ કહી રહ્યા છે, અંદરથી વિચાર કરી રહ્યા છે કે આ જાગણીનું કાર્ય કોણ કરશે? રાજજી મહારાજ સાથે વાતો તો થતી નથી, સુંદર સાતની સાથે વાતો કરે છે, ચર્ચાઓ કરે છે, લીલાઓ કરે છે, એમને દર્શન આપે છે, પણ દેવચંદજી મહારાજને દર્શન થતા તો શું કરે? પત્ર લખે. શું કરે છે? દેવચંદજી મહારાજ પત્ર લખે છે, અને પત્રની અંદર એ માંગે છે કે મારા પછી આ જાગણી કોણ કરશે? કોણ માંગી રહ્યું છે? સુંદર ભાઈ. કે આ જાગણી કોણ કરશે? અને એ પત્ર લખીને કોને આપતા? સુંદર સાથને. સુંદર સાથને આપે અને કહે કે આ જ્યારે કૃષ્ણજી આવે ત્યારે આ પત્ર કૃષ્ણજીને આપી દેજો. સદગુરુ મહારાજે કેટલા પત્રો લખ્યા, સુંદર સાત પાસે પણ પત્રો લખાવ્યા, અને એ પત્ર લખતા લખતા 69 પત્ર થયા, પણ એક પણ પત્રનો જવાબ મળતો. રાજજી મહારાજ જવાબ આપતા નથી. એમની ઈચ્છા, એમને તો બધી જ ખબર ને કે કોણ જાગણી કરશે, કોના હાથમાં એ જાગણી છે, કોની પાસે એ કરાવવાના છે. તો આવી રીતે ત્યાં પત્ર પણ લખે છે. તો યહ મહેનત મોકો કરની જરૂર, 30 વાસ્તે સાત કે આગે ચર્ચા કા ચલાવે પૂર. બોલો સદગુરુ મહારાજ કી. સદગુરુ મહારાજ કહે છે કે આ જવાબદારી અત્યારે મારી પાસે છે, આ જવાબદારી મને આપી છે, તો હવે મારે શું કરવું જોઈએ? સુંદર સાતની આગળ ચર્ચાનો ધોધ વહેતો મૂકે છે. અખંડ વ્રજ, અખંડ રાસ, પરમધામ, એ પરમધામની લીલાઓ જે 11 વર્ષને 52 દિવસ વ્રજની લીલાઓ થઈ, એક રાત્રિની યોગમાયા બ્રહ્માંડની જે લીલા થઈ, એ લીલામાંથી રસ કાઢી કાઢી અને એ રસની ધારાઓ સુંદર સાથને આપે છે. આખો દિવસ રાત અને દિવસ સુંદર સાત એ જે અમૃત છે એ અમૃતની અંદર તરાબોળ રહે છે. સદગુરુ મહારાજ રાત અને દિવસ ત્યાં બધાને ચર્ચા કરી અને એ રસ આપી રહ્યા છે. નિત્યાને ચર્ચા હોતે સો કેતી કહો બિતક, સાત રહે નજર મેં આજ્ઞા દઈ મોહે
હક કે આ રાજી મહારાજનો હુકમ છે. કોનો હુકમ છે? તો એ સુંદર સાથને જાગૃત કરવા માટે દેવચંદજી મહારાજ આવી રીતે ચર્ચા કરી રહ્યા છે. સુંદર સાથ પણ આ માયાની અંદર એટલો ગર્ક થઈ ગયો છે ને, પ્રેમથી ક્યારેય સમજતા. શું કરવું પડે? પ્રેમથી. સદગુરુ મહારાજ પ્રેમથી સમજાવતા, પ્રેમથી, એટલો પ્રેમ કરતા અને એ પ્રેમથી સુંદર સાથને જ્યારે સમજાવે ને, પણ સુંદર સાથ સમજવા તૈયાર. પછી સદગુરુ મહારાજ ખંડણી કરે, કઠોર વચન કહે, ઠપકો આપીને કહે, છતાં પણ સુંદર સાથ આ માયા છોડવા તૈયાર થતા નથી. સદગુરુ મહારાજ બહુ દુઃખી થાય કે આ મારા ધામનો સુંદર સાથ અને એ પરમધામના જે પ્રેમના સ્વરૂપ છે, અને એ પ્રેમના સ્વરૂપ આ સંસારની અંદર આવી, આ માયા તો કાંઈ છે જ નહીં, એક તિલ સમાન છે, તણખલા જેવી છે, જેમ હવાની અંદર આકડાનું ઓલું ફૂલ ઉડતું હોય ને, એટલું પણ આ માયાની અંદર બળ નથી. છતાં પણ એ કીડી રૂપી માયાએ આ હાથી રૂપી આત્માને વશમાં કરી લીધી છે. શું કરી લીધું છે? કીડીના પગમાં હાથીને બાંધ્યો. શું કહેવાય એને? કીડી કુંજરને ગળી ગઈ. હવે કીડી કોઈ દિવસ હાથીને ખાઈ જાય? તો કીડી રૂપી આ જે માયા છે, માયાનું કોઈ મૂલ્ય ખરું? કોઈ અસ્તિત્વ ખરું? આત્મા કેટલી વિશાળ, એનું ઘર કેટલું વિશાળ, એમની લીલા અખંડ, અને એ પરમધામની અંદર એટલો પ્રેમ, એટલો ઈશ્ક, અને એ બળાઈ કરીને આવી હતી કે રાજી મહારાજ એક વખત નહીં 100 વખત અજમાવીને જુઓ. 100 વખત, પણ એક જ વખતમાં આપણે અહીંયા સદગુરુ સ્વરૂપે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આપણને પ્રેમથી સમજાવે છે કે સખીઓ, સુંદર સાત મારી ધામની આત્માઓ, ઘરે ચાલો, ઘરે ચાલો. આપણું ઘર પરમધામ છે, આ માયાનું આપણું ઘર નથી. પણ આપણે ખોટાને સાચું માનીને પ્રેમથી સમજાવે છે, છતાં આપણે સમજતા નથી. ત્યારે સદગુરુ મહારાજ આપણને ખંડણીના વચન કહે છે, ખીજાઈને કહે છે. શું કહે છે? કઠોર શબ્દ. અને એ જ્યારે ખીજાઈને કદાચ આપણું બાળક હોય, એ બાળકને આપણે પ્રેમથી સમજાવીએ, જીદ કરતું હોય તો પ્રેમથી એને સમજાવીએ તો એ માને. પછી શું કરીએ? ખીજાઈને ડારો દે, આંખ ડોરા બતાવી, ડોરા કાઢીને આંખ બતાવીને એને, છતાંય પણ અમુક બાળક જીદી હોય કે એ માનવા તૈયાર. તો બ્રહ્મ સૃષ્ટિ કેવી, કેટલી કઠોર, કે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્યામાજીને મોકલા, પોતે પણ એમની અંદર બેસીને આપણને બતાવી રહ્યા છે કે આપણું ઘર નથી. આપણું ઘર ક્યાં છે? પરમ. છતાં પણ માનતા નથી. ત્યારે એ ધામના ધણી હાદી રોઈ રોઈને કહે છે. શું કરે છે? આપણું બાળક જ્યારે માને નહીં ને, પ્રેમથી સમજાવવાથી માને નહીં, ખીજાઈને કહેવાથી માને નહીં, ત્યારે માતા શું કરે? થાકી જાય. બધા ઉપાયો કરી કરીને જ્યારે થાકી જાય, ત્યારે માતા પિતા જે છે ને, એ બાળકની સામે હારી જાય, રડવા લાગે કે આ કેમ સમજતા નથી. સદગુરુ મહારાજ રોઈ રોઈને આપણને કેટલું કીધું, પ્રેમરૂપી ગોળીઓ બાંધી બાંધીને આપણને આપી. અને એ જ્યારે સદગુરુ મહારાજ સાક્ષાત શ્યામાજી મહારાણી સુંદરબાઈ એ રડી રડીને આપણને કહીએ, કેટલું દુઃખ થતું હશે એને, ક્યારે એ રડી હશે, આપણે એમને કેટલા દુઃખી કર્યા હશે, કેટલા આપણે એમને સતાવ્યા હશે, કેટલી વાતોને આપણે એને અણગારકી કરી છે. ત્યારે એ સદગુરુ મહારાજ રડ્યા અને રડીને પણ સમજાયું કે મારો સુંદર સાથ ઘરે આવે, પરમધામ આવે, છતાં પણ આપણે જાગૃત થયા, આપણે કઠોર રહ્યા. જેમ ઓલા મગ બાફતા હોય અને મગની અંદર કોઈ દાણો કેવો હોય, એને શું કહેવાય? કોયડા. એને ગમે તેટલી સીટીઓ મારો, ગમે તેટલો તાપની અંદર એને તપવો, પણ એ કોયડા ને કોયડા. આપણે એવા કોયડા થઈ ગયા કે સદગુરુ મહારાજે એટલા આપણી માટે ઉપાયો કર્યા, આટલું કર્યું, પ્રેમથી કેટલો પ્રેમ આપ્યો, અને એ પ્રેમથી પણ આપણે સમજ્યા નહીં. અને આજે એ રડી રડીને આપણને કહી રહ્યા છે. તો
તો અહીંયા સદગુરુ મહારાજ નવતનપુરી ધામની અંદર જે 313 આત્માઓ છે એમના જાગૃત કરવા માટે કેટલી અધાગ મહેનત એમને કરી, રાત અને દિવસ, ક્યારેય ઊંઘતા પણ નથી. તો અધાગ મહેનત કરી છતાં પણ આપણે એના એ જ માયાના પ્રવાહમાં આપણે નિત્યાને ચર્ચા હોતે સો કેતી કહો બિતક સાત રહે નજર મેં આજ્ઞા દઈ મોહે હક. આ સુંદર સાત કોની દ્રષ્ટિમાં છે? કોણ જાગે છે? સુંદરબાઈ શ્યામાજી આજ્ઞા દીધી છે. રાજી મહારાજે હુકમ કર્યો છે કે આને 12,000 ને જાગૃત કરીને પરમધામમાં લઈ આવો, અને જે જાગૃત થાય છે, ચરણોમાં આવે છે, પરમધામનો આનંદ લે છે, અને એ લેતા લેતા પણ પાછી સૂઈ જાય છે. શું થાય છે? જયરામભાઈ કંસારા જાગૃત થયા, પાછા સૂઈ ગયા. 313 નો હાલત આ જ છે. કારણ કે રાત્રિમાં કોઈ આપણને ઉઠાડે તો ઉઠી તો જાય, પણ પાછા સૂઈ જાય. દિવસમાં કદાચ સવાર પડી જાય ને દિવસે સૂર્ય ઉદય થાય પછી આપણને કોઈ ઉઠાડે તો આપણે પાછા સૂઈ. કારણ કે એ ચંદ્રમાની લીલા છે, રાત્રિની લીલા છે. કઈ છે? ચોથા દિવસની લીલા, રાત્રિની લીલા છે. એ રાજજી મહારાજનો હુકમ. તો હવે અહીંયા આગળ લાલદાસજી મહારાજ આપણને પ્રાણાજી મહારાજનો પરિચય, એમના પરિવાર કે કેવી રીતે એ મિલન થયું એ આપણને આગળ બતાવી રહ્યા છે. કે અજબાઈ ભત્રીજી મેઘબાઈ કી રહે ગાંગજી કે ઘર મેં શ્યામજી કો બ્યાહી થી હુએ બાતે ઇનસે. જોવો તમે આ જે સામાજિક પરિવાર છે ને, કુટુંબ પરિવાર, લૌકિક વ્યવહાર, અને એ લૌકિક વ્યવહારમાંથી અલૌકિક સંબંધ કઈ રીતે જોડે છે. કોણ છે? અજબાઈ ભત્રીજી મેઘબાઈ કી. મેઘબાઈ કોણ છે? કોણ છે? હરવંશ ઠાકોરના જે મહારાજ ઠાકુર છે એમના સૌથી મોટા ભાઈનું નામ શું? એમના ધર્મ પત્ની જેનું નામ છે, બરાબર છે ને? મને ભૂલાતું નથી ને? શું છે નામ? મેઘબાઈ. અજબાઈ ભત્રીજી મેઘબાઈ કી. હવે એ મેઘબાઈ ક્યાં છે? કેશવ ઠાકોરના પરિવારની અંદર એમના દીકરાની ઘરમાં, એટલે કે મહારાજ ઠાકોરના ભાભી. હવે એ મેઘબાઈ છે, મેઘબાઈજીની જે ભત્રીજી છે, એમના ભાઈના જે દીકરા છે, એ ભાઈની જે દીકરી છે, મેઘબાઈના ભાઈની દીકરી, એટલે શું થાય એને? ભત્રીજી. એ ભત્રીજીના લગ્ન ક્યાં થયા હતા? ગાંગજી ભાઈના દીકરાની સાથે એમના લગ્ન થયા હતા, જેમનું નામ છે શ્યામજી. શ્યામજી કો બ્યાહી થી હુઈ બાતે ઇનસે. હવે ભત્રીજી ફઈની ઘરે તો આવે કે ના આવે? ફઈની ઘરે આવે. આવીને ફઈને કહે કે હે ફઈ, તમે અમારા ઘરમાં આવો, અમારા સસરા કેટલી સેવા કરી રહ્યા છે, સદગુરુ મહારાજ આવ્યા છે, ત્યાં લીલા થઈ રહી છે, કૃષ્ણજી દર્શન આપે છે, અલગ અલગ લીલાઓ કરે છે. કોણ કર્યું છે? કોણ કર્યું છે? અજબાઈ. કોને કર્યા છે? અજબાઈને, એટલે મેઘબાઈને. કોણ કર્યું છે? અજબાઈ મેઘબાઈને. હવે મેઘબાઈના ઘરમાં આવે તો ત્યાં મેઘબાઈ એકલા થોડા હોય? ગોવર્ધનભાઈ હોય, મહેરાજ ઠાકુર પણ હોય, સામલિયા ઠાકુર પણ હોય, સીતબાઈ પણ હોય, પદ્મા પણ હોય, ફૂલબાઈ. ફૂલબાઈ હજી તો મહેરાજ ઠાકુરના લગ્ન થયા નથી. તો એ બધો આખો એમનો પરિવાર, માતા ધનબાઈ, પિતા કેશવ ઠાકુર, બધા પરિવાર હોય. આવીને અહીંયા વાત કરે. શું કરી રહ્યા છે વાત? હવે એ અજબાઈ જે છે, એ અજબાઈ આવીને શું કહી રહ્યા છે એ લાલદાસજી મહારાજ આપણને આગળ કહી રહ્યા છે. દેખે ગાંગજી કે ઘર મેં રાજ કી મહેરબાનગી आई. કે અમારા જે સસરા છે, અમારા ઘરની અંદર કોની મહેરબાની થઈ, કોની કૃપા થઈ? શ્રીરાજ. શ્રીરાજ કી મહેરબાનગી आई. શું મહેરબાનગી આવી? શું મહેર થઈ? શું કૃપા થઈ? રાજનીત દેવે દીદાર આરોગે બેર તીન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી.
રાજનીત દેવે દીદાર, દરરોજ 1 દિવસ 2 દિવસ 3 દિવસ કે 1 વર્ષ કે 2 વર્ષ નહીં. ક્યાં સુધી આડિકા લીલા ચાલી? 1678 થી લઈ અને 1712 સુધી. ક્યાં સુધી ચાલી? 1712 સુધી આડિકા લીલા. કૃષ્ણજી દરરોજ દર્શન આપે છે. અને એટલું જ નહીં, 3 ટાઈમ, સવાર, બપોર, સાંજ. સવારનો નાસ્તો અમારી સાથે કરે, બપોરનો ભોગ પ્રસાદ અમે અમારા બધાની સાથે કરે, સાંજનો પણ પ્રસાદ લે. અને એકલા નથી આવતા હો. રાજી મહારાજ આવે એકલા આવે? કોને લઈને આવે? સખીઓને, જે અલગ અલગ સખીઓને લઈને આવે છે. આજે આ સખી, કાલે પેલી સખી, અલગ અલગ સખીઓને 3 ટાઈમ દરરોજ સખીઓને લઈ અને રાજી મહારાજ 3 વખત ગાંગજીભાઈના ઘરમાં જે હીરબાઈ છે એ હીરબાઈના હાથનું ભોજન કરે છે. કોણ ભોજન બનાવી રહ્યું છે? હીરબાઈ. વાસ્તા માગે આરોગતે, અને વસ્તુ માગે અથાણું લાવો, સબ્જી લાવો, રોટી લાવો, માગે. કૃષ્ણ આવીને માગે છે, જમતા જમતા માગે. એટલું જ નહીં, અને કહે કે અરે હીરબાઈ, આજે તો મીઠું વધી ગયું, આજે ઓછું થયું, આજે ચટણી મરચું વધઘટ, બધી જ વાતો કરે. કોણ કરે છે? કૃષ્ણજી સાક્ષાત આડિકા લીલા દર્શન આપે છે. 3 વખત જમે છે. કોણ કહી રહ્યું છે? અજબાઈ. કોને કહી રહ્યા છે? મેઘબાઈને નહીં, એના પરિવાર, પૂરા પરિવાર. એમના ફઈનું નામ છે મેઘબાઈ. એમની ઘરે આવે છે, પણ પૂરો પરિવાર અહીંયા સાંભળે છે. દરરોજ આવે છે, નજદીક, એકદમ નજદીક, કઈ દૂર છે નહીં. દરરોજ આવે છે, બધી વાતો કરે છે કે આવો, ક્યારેક તો આવો, આટલી આટલી લીલાઓ થાય છે, તમે પણ દર્શન કરો, એ પણ લાભ લ્યો. તમારે કંઈક ઈચ્છા હોય તો એ પણ પૂરી કરો. કૃષ્ણજી બધાની ઈચ્છાઓ પૂરી કરે છે. અલગ અલગ વસ્તુઓ પણ આપે છે. શું આપે છે? વાસ્તા માગે આરોગતે, બધી વસ્તુઓ માગે છે. જે જોતું હોય એ બધું માગે છે. તંબોલ દે આરોગતે ઓર પકવાન કहीं ભાત. તંબોલ, પાન બીડા. જ્યારે ભોજન પ્રસાદ લેવાઈ જાય ત્યારે શું કરે? પાન બીડા અને પકવાન. આ કોણ લઈને આવે છે? કૃષ્ણજી આવે છે. પકવાન લઈને આવે છે. મેવા, મીઠાઈઓ, અલગ અલગ બધા સુંદર સાથ માટે લઈને આવે છે. બધાને આપે છે, પ્રસાદી આપે છે. બધા સુંદર સાથ પણ એ પ્રસાદીને ગ્રહણ કરે છે. જમના જલ અલાખલ ચલ દિખાવે એકાંત. ક્યારેક સુંદર સાથને ઈચ્છા થાય, સદગુરુ મહારાજ ચર્ચા કરતા હોય યમુનાજીનો, અને યમુનાજીની જે 16 ધારાઓ છે એ 16 ધારાઓમાંથી જે પ્રવાહિત થઈ ખલાખલ, અને એ ખલાખલ હથ પ્યારે કી જય. હવે રાજ્ય અને એ જે ધારાઓ છે એ ધારાઓ પરમધામની અલાખલ એમનું એ વર્ણન કરી રહ્યા છે. અને એ જ્યારે સુંદર સાથને ઈચ્છા થાય, એક દિવસ થઈ ઈચ્છા કે સદગુરુ મહારાજ તમે આ જમનાજીનું વર્ણન કરી રહ્યા છે, અમને ઈચ્છા છે કે એ જમનાજીમાં અમારે પણ જીર્ણા કરવા છે. તો સદગુરુ મહારાજે શું કર્યું? ત્યાં જમનાજીને પ્રગટ કરી દીધા. એમ કહીને આંગળી ભોમે તાણી તૈર. અને એવી રીતે જમનાજીને ત્યાં પ્રગટ કરે છે. પોતાના આંગળીથી લકીર ખેંચી અને ત્યાંથી અને બતાવ્યું કે જો આવી રીતે આ જમનાજી અહીંયાથી પ્રગટ થઈ, 16 ધારાઓમાં પ્રવાહિત થઈ, પછી ઢપ્પી ચબૂતરા, અને પછી ત્યાંથી ખુલ્લી, અને એ જે 7 વન છે એમના જે ઘાટ છે ત્યાંથી એ જમનાજીનો જે પ્રવાહ છે એ ત્યાંથી ક્યાં ગઈ? હોજ કોસર તલાબમાં. આમ કરીને શું કીધું કે અહીંયાથી પ્રગટ થઈ. તો અહીંયા નવતનપુરી ધામની અંદર ખલાખલ જમનાજી પ્રગટ થાય છે. સુંદર સાત ત્યાં જીર્ણા કરે છે. વ્રજની લીલાનું વર્ણન કરે છે. વ્રજને અહીંયા ખડું કરી દે છે. એ લીલાઓને અહીંયા અવતરિત કરી દે છે. જે વ્રજની અંદર કૃષ્ણજી ગોપીઓની સાથે જે લીલા કરી રહ્યા છે માખણની, અને એ માખણની જે દાન લીલાની જે લીલા છે, એક એક લીલાઓને સદગુરુ મહારાજ વર્ણન કરે છે અને પ્રગટ પણ
કરે છે. માખણના મટકાઓ આવે છે, એ પ્રસાદ સુંદર સાથને વેચવામાં આવે છે. રાસની રામતો, અને એ રાસની રામતોનું જ્યારે વર્ણન કરતા હોય અને એનો નાદ સુંદર સાથને સંભળાય છે, એ દ્રશ્ય પણ સુંદર સાથ નિહાળે છે, એમના દર્શન પણ કરે છે. એ વ્રજ રાસ અને પરમધામના એક એક લીલાઓ અહીંયા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સદગુરુ મહારાજ નવતનપુરી ધામની અંદર એ લીલાને ત્યાં અવતરિત કરે છે. બોલો નવતનપુરી ધામ કી. એ છે બ્રહ્મલીલા. આજે જાગણીની લીલા છે, જે નવતનપુરી ધામની અંદર થઈ સદગુરુ ધણીશ્રી દેવચંદી મહારાજે જે લીલા કરીને એ લીલાને ત્યાં સુંદર સાથે આ કાનથી આ આંખથી એ લીલાના દર્શન અનુભૂતિ કરેલી. અને 3 વખત એ પ્રસાદ પણ લઈ આવે. અને એવી રીતે આ કોણ કહી રહ્યું છે? અજબાઈ. કોને કહી રહ્યા છે? મેઘબાઈને. શયન કો કંચન કી એક દિન કસેડી દી. હવે અહીંયા જે અજબાઈ છે કોણ છે? હીરબાઈ. કોણ? ભૂલાઈ જાય, યાદ કરાવતા રહેજો. હીરબાઈ દરરોજ રાજજી મહારાજ માટે, સદગુરુ મહારાજ માટે, સુંદર સાથ માટે જે રસોઈ છે એ રસોઈ કોણ બનાવે છે? હીરબાઈ. અને હીરબાઈ એક દિવસ એ રસોઈ બનાવતા એમાં વાસણને માંજતા હશે, કદાચ એકાદું વાસણ થોડુંક તૂટી ગયેલું હશે અને હાથમાં લાગી ગયું. હાથમાં લોહી નીકળ્યું, પાટો બાંધ્યો. કૃષ્ણજી સદગુરુ મહારાજ સુંદર સાથ જ્યારે ભોજન પ્રસાદ લેવા માટે બેઠા, હીરબાઈ પીરસવા માટે આવે છે. હાથમાં પાટો જોયો, કૃષ્ણજીએ કીધું, શું થયું હીરબાઈ? અને જ્યારે કોઈ આપણને આવી રીતે પૂછે ને ત્યારે કટાક્ષ સામે કટાક્ષ થાય કે ન થાય? શું કીધું હીરબાઈએ? તમારા જેવા પતિ અમને મળ્યા છે અને અમારી આ દશા છે. શું થયું? તમે તો સમર્થ ધણી છો, કાદર છો, પરબ્રહ્મ પરમાત્મા છો, આ સમસ્ત બ્રહ્માંડના માલિક છો. તમારી સત્તા આ પાતાળથી લઈને પરમધામ સુધી તમારી સત્તા છે અને તમે અમારા ધણી છો, તમે અમારા પતિ છો. અને તમે રસોડામાં ક્યારેક આવીને જુઓ કેવા તૂટેલા ફાટેલા વાસણ છે. આપણા ઘરની અંદર આપણે સમૃદ્ધ હોય, આપણા પતિ સમૃદ્ધ હોય, પૈસે ટકે સુખી હોય, સારું કમાતા હોય, અને ઘરની અંદર રસોડાની અંદર ફ્રીજ નાનું હોય, વોશિંગ મશીન ન હોય, હાથે કપડાં ધોવા પડતા હોય, વાસણ પણ કરિયાવરમાં લઈને આવ્યા હોય, એનો જ ઉપયોગ કરવાનો હોય, તો શું કે અત્યારનો સમય અલગ છે, પણ એ પ્રેમ છે. શું છે? હીરબાઈનો એ પ્રેમ છે. કટાક્ષ કર્યો કે તમે આવા સમર્થ ધણી પરબ્રહ્મ પરમાત્મા ક્યારેક કિચનમાં આવીને જોવો તો ખરા કેવા વાસણ છે, કંઈક તો ધ્યાન રાખો. અને એમાંય પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્મ સૃષ્ટિની ઈચ્છા પરમધામમાં પણ એક ક્ષણમાં પૂરી કરતા અને આ બ્રહ્માંડમાં પણ પૂરી કરી રહ્યા છે. બીજી દિવસે આવ્યા, શું લઈને આવ્યા? સોનાના વાસણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બીજે દિવસે આવ્યા, સોનાના વાસણ લઈને આવે છે. આ બધી લીલાઓ ક્યાં થઈ રહી છે? નવતનપુરી ધામની અંદર. અત્યારે વર્ણન ક્યાં થઈ રહ્યું છે? કેશવ ઠાકોરના ઘરની અંદર. કોણ બતાવી રહ્યું છે? અજબાઈ. તો કહી રહ્યા છે કે શયન કો કંચન કી એક દિન કસેડી દી, કોઈ દિન કચ્છુ દેવી યો કરે નિત સાદી. અલગ અલગ દરરોજ કાંઈક ને કાંઈક કૃષ્ણજી આવે ને કાંઈક ને કાંઈક ભેટ લઈને આવે છે. સુંદર સાથને એ ભેટ આપે છે. સુંદર સાથ ખુશાલ થાય છે. આવી રીતે દરરોજ નવી નવી લીલાઓ થાય છે. અજબાઈ નિત આવે બાતે કરે દીદાર ધની નિર્ધાર. અને આવી રીતે અજબાઈ દરરોજ પોતાના ફઈની ઘરે આવી અને દરરોજ કે છે
કે આવો ધણીજીના દર્શન કરો, કૃષ્ણજીના દર્શન કરો. કદાચ આપણને કોઈ એમ કહે કે ચાલો આપણે હવે દર્શન કરો, આવો અહીંયા દર્શન કરો, તો આપણે જઈએ કે ન જઈએ? આપણને સદગુરુ મહારાજ દર્શન આપે તો કરીએ કે ન કરીએ? પ્રાણાજી મહારાજ દર્શન આપે તો કરીએ કે ન કરીએ? કૃષ્ણજી દર્શન આપે તો કરીએ કે ન કરીએ? ઈચ્છા થાય ને. તો એ આડિકા લીલા છે. આડિકા લીલાની અંદર અહીંયા આવીને વાત કરે છે ત્યારે મેઘબાઈ કોને કહે છે? ગોવર્ધન ઠાકોરને, એના દિયર ગોવર્ધન ઠાકોર કે ગોવર્ધનભાઈ તમે જાઓ. અજબાઈ કહે છે સાચું છે કે ખોટું છે? નિરીક્ષણ કરીને આવો. શું કીધું? તમે જઈને તપાસ કરો. આ મારી ભત્રીજી અહીંયા દરરોજ આવીને કંઈક ને કંઈક લીલાઓ બતાવે છે કે આજે આ લીલા થઈ, આજે આ લીલા થઈ, આજે આ લીલા થઈ. તમે જઈને ત્યાં જોઈ આવો કે કૃષ્ણજી આવે છે, આરોગે છે, દર્શન આપે છે, વસ્તુઓ આપે છે, ભેટ આપે છે. સાચું છે કે? તો ગોવર્ધનભાઈ વિચાર કરે છે કે ચાલો ભાભી કહે છે તો ભાભીની આજ્ઞા થઈ તો જવું તો પડે, પણ આજ નહીં. ક્યારે જાય? કાલે જાય. પછી બીજે દિવસ થયું, આજે નહીં, આજે થોડુંક કામકાજ છે તો આજે નહીં, કાલે જાય. ગોવર્ધનભાઈ 2-3 દિવસ કાઢી નાખ્યા. પણ એમના જે ધર્મપત્ની કોણ છે? પદ્માબાઈ. એ તરત જ ગઈ, અજબાઈને સાથે લઈને ગઈ કે ચાલો આજે મારે તમારી સાથે આવવું છે. ગોવર્ધનભાઈ હજી ગયા નથી, પણ એમના પત્ની આગળ થયા. એનાથી રહેવાનું નહીં કે અજબાઈ દરરોજ આવે છે, દરરોજ આ રીતે વાતો કરે છે કે આજે આ લીલા થઈ, આજે આ લીલા થઈ, તો મારે આજે જવું જ છે. તો એ જે પદ્મા છે એ પદ્માબાઈ મેઘબાઈની સાથે, એટલે અજબાઈની સાથે ક્યાં આવે છે? ગાંગજીભાઈની ઘરે ચાકલા મંદિરમાં આવે છે. ત્યાં આવીને લીલાના દર્શન કરે છે, બધું વાત કરે છે. પાછા ઘરે આવ્યા. ઘરે આવીને કીધું કે એ અજબાઈ જે કહી રહ્યા છે ને બધી જ એક એક વાત સાચી છે. ત્યારે ગોવર્ધનભાઈ એમનાથી રહેવાનું નહીં કે મારી પત્ની ગઈ તો હવે મારે પણ જવું પડશે. શું કહી રહ્યા છે કે પદ્મા સ્ત્રી गोवर्धन की सो पहले गई सोबत तीन भी आए बातें करी मैं देखी लीला. એક સાક્ષી આપીને કે લીલા જે છે એ થઈ રહી છે, હકીકત છે, સાચું છે. મેં પણ દર્શન કર્યા, મેં પણ પ્રસાદ લીધો. તબ गोवर्धन गए जाय के लगे कदम मैं चरण तुम्हारे आया जगावने आतम. बोलो श्री प्राणनाथ प्यारे की. લાલદાસજી મહારાજ કહી રહ્યા છે કે તબ ગોવર્ધન ગયે જાય કે લગે કદમ. સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા. પ્રણામ કરીને શું કીધું? આપણે મંદિરમાં જાય, નવતનપુરી જાય કે મંગલપુરી ધામ જાય કે પદ્માવતીપુરી ધામ જાય કે કોઈ બીજા મંદિરોમાં જાય તો ત્યાં જઈને રાજજી મહારાજને પ્રણામ કરીએ. ક્યારેય કીધું કે રાજજી મહારાજ મારી આત્માને જાગૃત કરો? શું કહી? હે રાજજી મહારાજ આ દુઃખ છે, આ દૂર કરો, મારું સારું કરો, મારું ભલું કરો, મારું ફલાણું કરો, ઓલું કરો, ઓલું કરો. બોલો કૃષ્ણ કનૈયા. ક્યારેય આપણે કીધું કે મારી આત્માને જાગૃત કરો, મને દર્શન આપો, મને પરમધામના દર્શન આપો? ક્યારેય કીધું આપણે? આપણે સુંદર સાધુ આપણી વાત છે, બીજાની વાત નથી. એમાં હું આવી જાઉં, તમે આવો, બધા આવો, હું એમાં બહાર નથી. આવીને એ જ પ્રણામ કરી બોલીએ. શું બોલીએ? પ્રથમ લાગો દો ચરણ કો ધણી એનો છોડાયો છિન્ન. હે રાજજી મહારાજ તમારા ચરણને ક્યારેય મને ચરણથી અલગ કરતા નહીં. લાખ તલે લાલ એરિયા મેરે જીવ કે એહી જીવન. પછી इन पाऊँ तले पड़ी रहो धनी नजर खोलो. कई बातों कई नजर. હવે આટલું પૂરું થાય ને પછી હું કઈ હજી એક ચોપાઈ રહી ગઈ. સૌ સાથના મનોરથ પૂરજો મારા ધામના ધણી શ્રી. મનના મનોરથ પૂર્ણ. હા હા. પલ ન વાળું નિરખું નેત્રે મેરી જીવ કે એ જીવન. અને પછી એ બધું પૂરું થાય ને પ્રણામ કરીને પછી શું કરીએ? હે રાજજી મહારાજ આટલું દુઃખ છે, કાંઈક કરજો.
પેલા આપણે રાજીને કહી કે હે રાજી મહારાજ, તમારા ચરણમાંથી મને એક ક્ષણ માટે પણ દૂર કરતા નહીં. અને પછી શું કરીએ? માયાના માગવા મંડી જાય, માયાના માગી લઈએ. દીકરાઓના લગ્ન થતા નથી, ધંધા થતા નથી, ઘરમાં આ છે તે છે, આ બધું આ માયા છે. શું છે? ગોવર્ધનભાઈએ શું કીધું? જાય કે કદમો લગા. શું કીધું? તબ ગોવર્ધન ગયે જાય કે લગે કદમ, મેં ચરણ તુમારે આયા જગાવને આતમ. મારી આત્માને જાગૃત કરવા માટે હું તમારા ચરણોમાં આવ્યો છું. સમય કયો છે? સંબંધ 1687 એ કાર્તિક में मजकूर यहाँ सेती उदय भय उदया मूल अंकुर. ક્યાંથી શરૂઆત થઈ? પદ્માબહેનથી ગોવર્ધનભાઈ ગયા. પેલા કોણ ગયું? પદ્મા. પછી ગોવર્ધનભાઈ. હવે ગોવર્ધનભાઈ ઘરમાં આવ્યા. ઘરે આવીને કીધું એમના ભાભીને, તમે પણ દર્શન કરો. હું તો દર્શન કરી આવ્યો, મારા આત્માનું કલ્યાણ કરી આવ્યો, તારતમ દીક્ષા લઈને આવ્યો. હવે તમે પણ જઈને કરો. મહેરાજ ઠાકોર નાના, સૌથી નાના કોણ છે? ઉદ્ધવ ઠાકોર. એનાથી મોટા મહેરાજ ઠાકોર લગભગ 12 વર્ષની ઉંમર, 12 વર્ષ 2 મહિના અને 4 દિવસ. કેટલા? 12 વર્ષ 2 મહિના અને 4 દિવસ. જ્યારે 4 દિવસ થયા ને ત્યારે અંકુર ફૂટ્યો. શું ફૂટ્યો? અંકુર. કઈ વાત? ઘરમાં આવી, ગોવર્ધનભાઈએ કીધું, મહેરાજ ઠાકોર સાંભળે છે. ઈચ્છા થઈ. કોને થઈ ઈચ્છા? ઇન્દ્રાવતીને મહેરાજ ઠાકોરને અંકુર ફૂટ્યો. શું થયું? ઉદયા મૂલ અંકુર. ઉદયા મૂલ અંકુર. કેની અંદર ઈચ્છા થઈ? ઇન્દ્રાવતીને મહેરાજ ઠાકોરને. ક્યારે? 12 વર્ષની ઉંમર છે, માથે 2 મહિના છે અને એની ઉપર 4 દિવસ થયા છે. ત્યારે ઈચ્છા થઈ મારે પણ દર્શન કરવા માટે જાવું છે, સદગુરુ મહારાજની ચર્ચા સાંભળવી છે. ગોવર્ધનભાઈને કહે છે મને લઈ જાઓ. ગોવર્ધનભાઈ કે એમ હું તમને લઈ જઈ શકું નહીં. પણ અહીંયા લાલદાસજી મહારાજ એક વચ્ચે એક બીજો પ્રસંગ બતાવે છે. કારણ કે હવે શું થવાનું છે? નવતનપુરી ધામની સ્થાપના, જે હજી ગાંગજીભાઈના ઘરમાં ચાકલા મંદિરમાં બેસીને ચર્ચા કરી રહ્યા છે. કોણ કરી રહ્યું છે? સદગુરુ મહારાજ. ગોવર્ધનભાઈએ ક્યાં આવીને દર્શન કર્યા? ચાકલા મંદિરે. તો હવે એ સમય આવી ગયો છે નવતનપુરી ધામની સ્થાપના કરવાનો. તો રાજજી મહારાજે એક અહીંયા કારણ ઊભું કર્યું. બિના કારણ કારજ ન હોય સો કહું યાકે. કારણ કે જેવી રીતે રાજ મંદિરની અંદર હતા, સુંદર સાત સંખ્યા વધતી ગઈ, જગ્યા નાની હતી. ચાકલા મંદિરમાં ગયા, ગાંગજીભાઈના ઘરે, તો એ ઘરનું નામ થયું ચાકલા મંદિર. તો ત્યાં ગાંગજીભાઈનું ઘર પણ હવે ધીરે ધીરે નાનું પડવા લાગ્યું. તો અહીંયા રાજી મહારાજે એક કારણ ઊભું કર્યું. અને કારણ શું કર્યું? ક્યાંથી કર્યું? જે કથા સાંભળવા જતા હતા ને, ક્યાં જતા હતા દેવચંદજી મહારાજ? ભાગવત કથા શ્યામજીના. તો ત્યાં બીજું કોણ આવતું હતું? બીજા કોણ આવતા હતા? જે શેઠ સાહુકાર લોકો છે ને, જે દેવચંદજી મહારાજના છિદ્ર ગોતતા હતા, વાહક ગોતતા હતા કે ક્યારે એ વાંકમાં આવે, ક્યારે એનું છિદ્ર હાથમાં આવે, ક્યારે એની દુખતી નસ હાથમાં આવે તો એની ઉપર પ્રહાર કરીએ, પણ ક્યારે આવ્યો? તો આજે એ સદગુરુ મહારાજની ખ્યાતિ નવતનપુરી ધામની અંદર, જામનગરની અંદર એટલી વધી ગઈ છે કે આખા શહેરની અંદર, શહેરના આજુબાજુના ગામની અંદર પણ સદગુરુ મહારાજની ચર્ચા સાંભળવા આવી રહ્યા છે. તો એ લોકોની અંદર દજાલ આવી ગયો. રાજજી મહારાજે કારણ ઊભું કર્યું. કોની અંદર ઊભું કર્યું? એ શેઠ સાહુકારોની અંદર. રાજાની અંદર ફરિયાદ ગઈ રાજ દરબારમાં. રાજા પાસે એક ચુગલખોરને ઊભો કર્યો. પોતે તો જાય, હવે દાળિયા મળે ને, હા દાળિયા, ખબર કેને કહેવાય? હા લેબર.
પૈસા દઈને કામ કરાવે. એક ચુગલીખોર ઊભો કર્યો કે ભાઈ આલ્યો આટલા પૈસા, એક અમારું કામ કરવાનું છે. શું કામ કરવાનું? તો કે રાજ દરબારમાં જઈ અને એક નિવેદન આપવાનું છે, કમ્પ્લેન્ટ લખવાની છે. ત્યાં જઈને શું કરવાનું છે? કમ્પ્લેન્ટ કરવાની છે રાજા પાસે. શું કમ્પ્લેન્ટ કરવાની છે? આવો બતાવી. રાત્રિના સમયમાં લઈ ગયા કે જુઓ આ જે ક્ષત્રિયનું જે ઘર છે ને, ગાંગજીભાઈ છે ને ક્ષત્રિય હતા. એ ક્ષત્રિયનું ઘરની અંદર રાત અને દિવસ સ્ત્રી અને પુરુષો ત્યાં બેસી રહે છે. અને આજથી એ 400 વર્ષ પહેલા, કેટલા 400 વર્ષ પહેલાની વાત છે ને, 1687 ની વાત છે. આ 78માં તો તારતમ મળ્યો અને 78 પછી અત્યારે કેટલા 10 વર્ષ થયા. 78 અને એ 78ની અંદર 1678માં આજથી લગભગ 400 વર્ષ પહેલા ક્યારે સ્ત્રી અને પુરુષ કે બેસી શકતા નહીં. અને આ તો રાતને દિવસ બતાવી દીધું કે જા આ ચાળી કરીને આવ, કમ્પ્લીટ કરીને આવ. ક્યાં? રાજ દરબારમાં. રાજાને પાસે ગયા અને એ જઈ અને ત્યાં શું કરે છે કે આપણા શહેરમાં ગાંગજીભાઈ જે ક્ષત્રિય છે અને તમે રાજા છો તો તમે આ ગામનું શહેરનું કાંઈ તમે ધ્યાન કેમ રાખતા નથી? તો કે શું થયું? અરે ત્યાં ગાંગજીભાઈના ઘરની અંદર રાતને દિવસ સ્ત્રી પુરુષો બેસે છે, ચર્ચાઓ કરે છે. અને રાજા વાજાને બોલો કૃષ્ણ કનૈયા કાંઈ સમજે વિચારે તરત અમલમાં લઈ લઈએ. તો અમલમાં લીધું કે બે સિપાહીને મોકલા કે જાઓ તમે આની સાથે ત્યાં જઈને શું કરો? પકડી આવો. શું કરો? એને પકડીને લઈ આવો. હવે એ રાત્રિના સમયમાં, સાંજના સમયે આ બધી ચર્ચાઓ થઈ અને એ સિપાહીઓની સાથે એ ચુગલખોર પણ આવે છે. કોણ આવે છે? અને દૂરથી હો, ત્યારે તો કાંઈ આ લાઇટ કે કંઈ હતું નહીં. રાત્રિના સમયમાં બધા જ્યારે અંધારું થાય ને, સંધ્યા પછી એકાદ ઘડી બધા જાગતા, પછી એકાદ ઘડી વ્યતીત થાય ને એટલે લગભગ 8 વાગે તો બધા સૂઈ જાય. અને એ સમયની અંદર આજથી 400 વર્ષ પહેલા કોઈ લાઇટ કે કોઈ એવું હતું નહીં. શું હતું? દીવો હતો, દીપક હતો. દૂરથી બતાવી દીધો કે આ ગાંગજીભાઈનું ઘર છે, ત્યાં દીપક બળે છે. જુઓ તમે આખા ગામમાં કે અંજવાળું છે, કોઈ જાગે છે? તો કે ના, આ એક જ ઘરની અંદર જાગે છે, ત્યાં જ બધા ભેગા થાય છે. તમે જાઓ ત્યાં જઈને પકડી લ્યો. હવે ચુગલખોર તો એ આંગળી ચીંધીને વયો ગયો. પણ જ્યાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા લીલા કરી રહ્યા હોય ચોથા દિવસની, ત્યાં કોઈની મજલ છે? તો શું થયું? એ બંને સિપાહીઓ જે જઈ રહ્યા છે દીપકને જોઈને, કે જે દીપક બરે છે જ્યાં અંજવાળું છે એ દિશામાં એ જઈ રહ્યા છે. હવે બેયની દ્રષ્ટિ અલગ થઈ ગઈ. બેયને અલગ અલગ દીપક દેખાવા લાગ્યા, બેયને અલગ અલગ દીવા દેખાવા લાગ્યા. હવે એક જે છે એક એ દીપકને એ જગ્યાએ જવા માટે જાતા 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 સવાર પડી ગયું. શું થયું? સવાર પડી ગયું. પણ એ કિનારો આવતો નથી, એ ઘર આવતું નથી. અને અંજવાળું ધીરે ધીરે થોડું થોડું થવા લાગ્યું અને જોયું તો અહીંયા પનીહારીઓ પાણી ભરી રહી છે. અજાણી જગ્યા કે હું કઈ જગ્યાએ આવી ગયો. અને એ રાત્રિના અંધારામાં ચાલતા ચાલતા એ વેરાન અલગ જગ્યામાં, આજે આપણે કોઈ દિવસ ગયા ન હોય એવી ભૂમિની અંદર જાય ત્યારે વિચાર કરી, અંજવાળું થાય, દેખાય કે આ તો આ ઝાડ, આ શેરી, આ ગલીઓ તો આપણા જામનગરની નથી. આ કંઈક અલગ ગામ છે. ત્યાં પનીહારીઓ એ કૂવે, નદીએ પાણી ભરવા માટે જતી હતી. એમને પૂછ્યું, શું કીધું કે ભાઈ આ કોનું ગામ છે? આ જામનગર તો નથી, એ તો ફાઇનલ થઈ ગયું. આપણા ગામની અંદર આપણને તો ખબર પડે ને કે આપણા ગામની છે, આ શેરી છે, આ શેરી છે, આ શેરી છે. પણ આ ગામ કંઈક અલગ છે. એ પનીહારીને પૂછ્યું, જે બહેનો પાણી ભરવા માટે જઈ રહી હતી એમને પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? ત્યારે એ બહેનો વિચાર કરે છે કે આ પાગલ છે. શું છે? આ રાત્રિમાં કોઈ યાત્રા કરે ખરું? કોઈ રાત્રિમાં કોઈ યાત્રા કરે?
અત્યારે તો બધી સગવડ છે એટલે રાત ને દિવસ એક થઈ ગયું છે, પણ એ સમયની અંદર કોઈ એવી સગવડ નહોતી, રસ્તાઓ પણ નહોતા, અંજવાળું પણ નહોતું, અને એ રાત્રિમાં જામનગરથી ક્યાં પહોંચી ગયા? ધ્રોલ. અને એ બહેનોએ કીધું કે ભાઈ તમે શું ગાંડા થઈ ગયા છો? આ તમે તમારા રાજાનું કોઈ રાજ્ય નથી, આ તો અમારા મોહબળનું ગામ છે. શું કર્યું પછી? જે રીતે આવ્યા હતા ને ઉલ્ટા પાંવ ભાગ્યા. ખીચકાય કે પીછે ફીરે, લાલદાસજી મહારાજ કેવું, ખીચકાય કે પછી ક્યાંય ઉભા રહીએ. મનમાં ક્રોધ છે કે જે ઓલો ચુગલખોર જે કમ્પ્લેન્ટ લખાવવા માટે આવ્યો હતો ને એ હાથમાં આવી જાય ને તો પેલા શું કરવું? એની ગરદન કાપી નાખું. કેમ? ચમત્કાર થયો. અરે જે દીપક સામે દેખાતો હતો, જે ઘર સામે દેખાતું હતું, અને એ ઘરને હું એ ઘર સુધી પહોંચવા માટે પહોંચતા ક્યાં પહોંચી ગયો? ધ્રોલ. રસ્તામાં કદાચ કોઈ જાનવર સિંહ મને ફાડીને ખાઈ ગયો હોત તો મારી શું દશા થાત? જીવતા રેત? અને પેલો જે બીજો સિપાઈ હતો ને એ આખી રાત કૂવાને ચક્કર લગાવ્યા કર્યા. જ્યારે અંજવાળું થયું, જોયું કે અરે હું આ શું કરી રહ્યો છું? કૂવાને ચક્કર, કૂવાને આખા ફરતા આટા મારી રહ્યો છું. કદાચ મારો પગ લપસી ગયો હોત ને આ કૂવામાં પડી ગયો હોત તો આ રાત્રિમાં કોઈ કાઢવા આવત? એને પણ એટલો ક્રોધ આવ્યો કે ઓલો જે ચુગલખોર મળે ને તો પેલા વેલા તો એને બે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને એટલું જ નહીં, આ બેને તો ક્રોધ આવ્યો પણ એના ઘરમાં ઝઘડો થઈ ગયો, બેયના ઘરમાં. હવે એક તો કીધા વગરના દરરોજ રાત્રે 8 વાગે તો ઘરે આવી જતા, 8:30 થાય તા, પણ આજે આખી રાત કોઈ આવ્યા નહીં. પેલા પોલાની ઘરે જાય, ઓલા ઓની ઘરે જાય, આખી રાત એ લોકોએ શું કર્યું? તમારે આવ્યા નથી? આવ્યા. વળી થોડીક વાર પછી આવડા જાય, તમારા આવ્યા? આખી રાત એ બિચારા દુઃખી થયા, ચિંતામાં કે આ ગયા ક્યાં? ગયા તો ગયા ક્યાં? આખી રાત. અને ઘરની અંદર ઝઘડો. જ્યારે આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિ આપણને સમાચાર ન મળે તો બેચેન થઈ જાય ને. કોઈને ચેન પડે, કોઈને ખાવું ભાવે, કોઈને પાણી પીવું ભાવે. અને ઘરે ગયા હો, પેલા તો ઘરે ગયા, ઘરના લોકોને બધાને શાંત કર્યા, અને પછી એ ક્રોધ લઈ અને ક્યાં આવ્યા? રાજ દરબારની અંદર રાજાની પાસે જઈને કીધું કે ગાંગજીભાઈની ઘરે જે મહાત્મા છે ને કોઈ સામાન્ય નથી, એની સામે દ્રષ્ટિ પણ કરતા નહીં. બોલો સતગુરુ મહારાજ કી. પેલા તો ઓલો જે અહીંયા કમ્પ્લેન લખાવવા માટે આવ્યો હતો ને એને ગોતો, પણ એ મળે ખરા? આ રાજી મહારાજની લીલા છે તો એ પણ મળે નહીં. અને એ વાત કોના કાનમાં ગઈ? કારણ કે ગાંગજીભાઈ છે એ ક્ષત્રિય હતા, રાજ દરબારમાં ગયા, એમને કંઈક કામ હતું તો રાજ દરબારમાં ગયા. રાજાએ કીધું, માફી માગી. કોની માફી માગી? ગાંગજીભાઈની. અને એ રાજાને પણ ખબર પડી ગઈ. કોને કીધું રાજાને? ઓલા સિપાહીઓએ, કે એની સામે કોઈ દ્રષ્ટિ કરતા નહીં. આજે અમારો જીવ બચી ગયો, અમે કોઈ દિવસ પાછા આવવાના નહોતા. પણ એ સંતની કૃપા, એ મહાત્માની કૃપા, એમના ઘરની અંદર જે મહાન વિભૂતિ છે ને એની સામે તમે દ્રષ્ટિ ઉપાડીને પણ ક્યારેય જોતા નહીં. બધી ઓળખાણ કરાવી દીધી, કહી દીધું એક મહાપુરુષ છે, ત્યાં કોઈ ખોટા કામ થતા નથી. ત્યારે રાજાએ ગાંગજીભાઈને કીધું કે મેં આવી રીતે હુકમ કર્યો તો 2 સિપાહીઓને કે તમારા ઘરની અંદર જે તમે લોકો ભેગા થાશો એને પકડીને લઈ આવવાનો, તો હવે હું માફી માગું છું. અને તમારા જે સદગુરુ છે એ સદગુરુને પણ મારી માફી છે, અને એમને કહેજો કે મને માફ કરી દે. ગાંગજીભાઈ એવા, ગાંગજીભાઈ ક્યાં આવીને કીધું સદગુરુ મહારાજને. સદગુરુ મહારાજને ખબર પડી કે આ બધું થઈ રહ્યું છે. સદગુરુ મહારાજને અંદરથી પ્રેરણા થઈ કે હવે સ્થાન બદલાવાની હુકમ થયો છે, આજ્ઞા થઈ છે, પ્રેરણા થઈ છે, ઇલ્હામ થયો છે. ઈન ભાત કઈ માજજે ઓર લાખો દિયે નિશાન પર સાત કોઈ ન સમજે કછું ન હોય પહેચાન. આવી રીતે ચમત્કારો થયા, સાક્ષીઓ આપી, પણ સુંદર સાથને ઓળખાણ થતી નથી. સંબંત 1675
આસો વધી 14 નામ, પ્રથમ જામ ઓર 12 રવિ, પ્રગટે ધણી શ્રી ધામ. હવે અહીંયા આગળ આપણને શું કહી રહ્યા છે લાલદાજી મહારાજ કે હવે બંને સ્વરૂપોનું મિલન. પણ આપણે થોડીક ચર્ચા અધૂરી રહી. શું રહ્યું? હવે સદગુરુ મહારાજ શું કરી રહ્યા છે? ગાંગજીભાઈનું જે ઘર છે એ ઘર છોડીને ક્યાં આવ્યા? ગાંગજીભાઈનો જે બગીચો છે, એમનું જે ખેતર છે, સવારે ઉઠી જ્યારે સદગુરુ મહારાજ દાંતણ પાણી કરવા માટે નદીએ જાય તો એ દાંતણ પાણી કરી અને સદગુરુ મહારાજ આજે ક્યાં બિરાજમાન છે? ચાકલા મંદિરે જતા નથી. ગાંગજીભાઈનું જે ખેતર છે, જે બગીચો છે, ત્યાં જઈને બેઠા દાંતણ કરતા હતા. કયું દાંતણ કરતા હતા? ખીજડાનું દાંતણ કરી એમની 2 ચીરો કરી અને ત્યાં રોપી દીધી. જે અત્યારે હાલ 2 ખીજડાના વૃક્ષ છે. એટલે એ ખીજડા મંદિરથી એ નવતનપુરી ધામને આપણે ઓળખીએ છીએ. તો અહીંયા હવે ધીરે ધીરે સુંદર સાતને ખબર પડી કે સદગુરુ મહારાજ તો બગીચામાં બેઠા છે. સુંદર સાત જેમ જેમ સવાર થયું પોતપોતાના ઘરથી ક્યાં આવે છે? ચાકલા મંદિરે. ચાકલા મંદિરે સદગુરુ મહારાજ નથી તો ક્યાં છે? તો કે બગીચામાં આવ્યા અને ત્યાં સદગુરુ મહારાજે ચર્ચા પ્રારંભ કરી દીધો. હવે અહીંયા આપણને બંને સ્વરૂપોનું મિલન ક્યાં બતાવશે? નવતનપુરી ધામ, જ્યાં આપણું ખીજડા મંદિર છે. તો અહીંયા લાલદાજી મહારાજ કહી રહ્યા છે કે સંબંત 1675 અંદર કોણ પ્રગટ થયો? સંબંધ 1675 આસો વધી 14 પ્રથમ જામ ઓર 12 રવિ, પ્રગટે ધણી શ્રી ધામ. કોણ પ્રગટ થયું છે? ધામના ધણી જે મહેરાજ ઠાકોર છે. એ મહેરાજ ઠાકોરની અંદર જે આત્મા છે, કોની છે આત્મા? મરુ રાજા. કોની છે? એની ઉપર કોણ બિરાજમાન છે? ઇન્દ્રાવતી. તો ઇન્દ્રાવતીની અંદર કોણ છે? 5 શક્તિ બિરાજમાન છે. લાલદાજી મહારાજ અહીંયા અત્યારથી જ બતાવી દે છે, ચોખવટ કરી દે છે, સ્પષ્ટ કરી દે છે. કોણ કરી રહ્યું છે આ સ્પષ્ટ? તારતમ. કે એ કેશવ ઠાકોરના ઘરે જે 1675 અંદર જે પ્રગટ થયા એ કોણ છે? પ્રગટે ધણી શ્રી ધામ, સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા. આ જાગણીની બ્રહ્માંડની અંદર જે 23 અને 24મો જે અવતાર છે, બુદ્ધ અને કલ્કી અવતાર, એ કલ્કી સ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. વિષ્ણુ ભગવાન એકી સાથે અનંત જગ્યાએ જો અવતાર લઈ શકતા હોય તો રાજજી મહારાજ એક સાથે 2 લીલા ન કરી શકે? કરી શકે. 2 સ્વરૂપ. કોના છે 2 સ્વરૂપ? આપણે 3 સ્વરૂપની લીલા. આ લીલા કેટલા સ્વરૂપની છે? બસરી, હાદી, મહેંદી અને ઇમામ. હવે જે હાદીની લીલા છે, જે સદગુરુ મહારાજની લીલા છે, એની અંદર પણ મહેંદી છે. અને જે પ્રાણનાજી મહારાજની જે ઇમામની જે લીલા છે, એની અંદર પણ મહેંદી લીલા કરી રહ્યા છે. મહેંદી બંનેની અંદર કનેક્ટ છે. મહેંદી એટલો અર્થ શું થાય? આપણે ઘણી વખત સમજ્યા ને હજી પણ એક વખત સમજી લઈ. મહેંદી એટલે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મની આત્મા, અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ જે એ શું કાર્ય કરી રહી છે? તો કે આ વાણીને પ્રકાશિત કરી રહી છે. કોણ કરી રહ્યું છે આ વાણીને પ્રકાશિત? અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ. સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે પૂરી. સો બુદ્ધજી આપણે દરરોજ બોલીએ. સો બુદ્ધજી બુદ્ધ. શું આવ્યું? સો બુદ્ધજી બુદ્ધ જાગ્રત લે પ્રગટે. બુદ્ધજી કોણ છે? બુદ્ધજીનો અર્થ થાય નિજ બુદ્ધિ. નિજ બુદ્ધિ એટલે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા. હવે એ સ્વયં પરબ્રહ્મ પરમાત્મા જે છે, જે નિજ બુદ્ધિ છે, એ નિજ બુદ્ધિ કોને લઈને આવ્યા? અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિને. હવે એ નિજ બુદ્ધિ જ્યારે અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિની અંદર પ્રવેશ કર્યો એટલે અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ છે, બુદ્ધિ રૂપી જે દ્રષ્ટિ છે, એ ક્યાં પહોંચી?
સો પહોંચી ક્યાં પહોંચી? રંગ મહલમાં, પેલી ભૌમમાં, ત્રીજી ભૌમમાં, જે 9 ભૌમ અને 10મી જે આકાશી છે જ્યાં લીલા થઈ રહી છે. અક્ષર બ્રહ્મની ઈચ્છા હતી કે એ ત્રીજી ભૌમની અંદર અક્ષરાતીત કે મહલ મેં પ્રેમ ઈશક બરતત સો શુદ્ધ અક્ષર કો નહીં કિન વિદ કેલ કરત. હવે અક્ષર બ્રહ્મની બુદ્ધિ શું દર્શન કરી રહી છે? ક્યાં પહોંચી અક્ષર બ્રહ્મની બુદ્ધિ? સહારો કોનો છે? નિજ બુદ્ધિનો. જે અક્ષરાતીતની જે નિજ બુદ્ધિ છે એ નિજ બુદ્ધિ અક્ષર બ્રહ્મની બુદ્ધિની અંદર આવી એટલે અક્ષર બ્રહ્મની બુદ્ધિએ શબ્દ રૂપી પ્રવાહિત કરી. શું કર્યું? શબ્દથી પ્રવાહિત કરી. એટલે વાણીની અંદર આવે ને, એક સુરે ઉડાય કે દિએ દૂસરે તેરે હિમે કાયમ કિએ યો કયામત હુઈ જાહેર મોહમ્મદે કરી ઉમત રોશન. કોને કરી રાશન? એક સુરે ઉડાય દિએ. બધું જે જ્ઞાન હતું ને આ સંસારની અંદર અત્યાર સુધી બધા ભેદ ખોલી નાખ્યા. એક સુર ફૂંક્યો. દૂસરે તેર હિમે, તો બીજો સુર ફૂંકશે ત્યારે શું કરશે? આખા 14 લોક બ્રહ્માંડને એ સુર બાકી છે. બીજો સુર હજી બાકી છે. એક સુર ફૂંક્યો અને 18,758 રૂપિયા જ્યારે વાણી આવીને તો આ બ્રહ્માંડની અંદર એકો એક તાળા ખોલી નાખ્યા. આ સુર કોને ફૂંક્યો? આ વાણીને પ્રકાશિત કોને કરી? મહેંદીએ. કોને કરી? અક્ષર બ્રહ્મની જાગ્રત બુદ્ધિ. તો સદગુરુની અંદર પણ લીલા કરી રહી છે અને પ્રાણનાથજી મહારાજની અંદર પણ લીલા કરી રહી છે. સમજાણું? તો એ ક્યાં હતા આપણે? વિક્રમ સંવંત 1675 અને એ 1675 ની અંદર જે સ્વરૂપ જે પ્રગટ થયું એ કોણ છે? પ્રગટે ધણી શ્રી ધામ. પ્રગટે ધણી શ્રી ધામ. એ પરબ્રહ્મ પરમાત્મા છે. ઇન્દ્રાવતીને એ શોભા આપી, શિનગાર આપ્યો, સિક્કો મારી દીધો. શું કર્યું? લેબલ, સિક્કો, સ્ટેમ્પ લગાવી દીધો કે આ બ્રહ્માંડની અંદર તમે પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્માનું બિરુદ, સ્થાન, જે પદ છે, શિનગાર છે, શોભા છે, નામ છે, એ બધું જ કોને આપ્યું? રાજી મહારાજે. એટલે ઇન્દ્રાવતીને આપણે શું કહીએ છીએ? પ્રાણનાથ નિજ મૂલપતિ. આ શોભા શિનગાર કોને આપ્યો છે? રાજી મહારાજે. અને એ હાલાર દેશપુરી નવતન ઉદરબાઈ ધન ફરીથી આપણને લાલદાસજી મહારાજ યાદ કરાવે છે. એની માતાનું નામ શું છે? ધનબાઈ. કેશવ ઠાકોર પિતા કહ્યત તહા શ્રી રાજ પ્રગટન સબ ભાઈ ભેલે રહતે સામરજી તીનમી સિરદાર બડા ગોવર્ધન કહ્યા જો ધામ લીલા મેં ખબરદાર. શું કીધું? સૌથી મોટા આધ્યાત્મિક દ્રષ્ટિથી સૌથી મોટા કોને કીધા? ગોવર્ધનભાઈને. કેમ? કારણ કે એ સૌથી પહેલા આત્મા કોની જાગૃત થઈ? ગોવર્ધનભાઈની. હવે ગોવર્ધનભાઈની આત્મા જાગૃત થઈ તો મહેરાજ ઠાકોર પણ એમના જે નાના ભાઈ છે એમને પણ ઈચ્છા થઈ કે મારા ભાઈ જાય છે તો હું પણ એમની સાથે જાવ. શ્રી દેવચંદ્રજી પૂરી નવતન આયે યહાં બસત. હવે આ સમયની અંદર એકદમ ટૂંક સમયની અંદર ગોવર્ધનભાઈ દર્શન કરીને આવ્યા. બીજે દિવસે આ ઘટના થઈ. દેવચંદજી મહારાજે નવતનપુરી ધામની સ્થાપના કરી. હવે દેવચંદજી મહારાજ ક્યાં ચર્ચા કરી રહ્યા છે? ક્યાં લીલા કરી રહ્યા છે? નવતનપુરી ધામની અંદર સેવા ગોવર્ધન કરે પહોંચા નજીક બખત કયામત. અને એ સદગુરુ મહારાજની ઓળખાણ કરી, સદગુરુ મહારાજની એ સેવા કરવા લાગ્યા અને પોતાની આત્મા જાગૃત થઈ. પહેલે મિલાપ ગોવર્ધન કા શ્રી દેવચંદ્રી से तहाँ श्री राज के दीदार की बातें करे घर में. કઈ શ્રીફળ કેવું કઈ વધારવાનું ખરું છે? તૈયારી કઈ? ફૂલ લઈ આવો, ફૂલથી વધાવી દીધો. હા, તૈયારી રાખજો. તો અહીંયા જે ગોવર્ધનભાઈ છે એ ગોવર્ધનભાઈ હવે દરરોજ ચર્ચા સાંભળવા માટે જાય છે. સવારથી જાય, બપોર સુધી ચર્ચા સાંભળે અને બપોરે પ્રસાદ લઈ ઘરે આવે અને ફરીથી પાછા 3 થી 6 ચર્ચા સાંભળવા જાય. ઘરે આવીને ચર્ચા કરે, બધું કરે. જે દેવચંદજી મહારાજ ચર્ચા કરી હોય, જે લીલાઓ થઈ, એક એક લીલા, એક એક ચર્ચાનું વર્ણન કોણ કરી રહ્યું છે?
ગોવર્ધનભાઈ કોને કરી રહ્યા છે? એના પરિવાર, જે મેઘબાઈ છે, એમના ભાભી, એમની પત્ની મહેરાજ ઠાકોર પણ સાંભળે છે કે તહા શ્રી રાજ કી દીદાર કી બાતે કરે ઘર મેં, અને જે રાજજી મહારાજ જે દર્શન આપે છે એ દર્શન અને એ એક એક લીલાઓનું વર્ણન ગોવર્ધનભાઈ આવીને ઘરે કરે છે. તબ કહિયા ગોવર્ધન કો મોહે લે જાઓ તુમ, કહિયા એ મોસો નવ હોવહી બિના શ્રી દેવચંદ્રજી કે હુકમ. શું કહી રહ્યા છે? મહેરાજ ઠાકોરને ઈચ્છા થઈ ઇન્દ્રાવતીને, એના ભાઈને વિનંતી કરે છે, કહે છે 12 વર્ષની આયુષ્ય છે, સૌથી એનાથી મોટા કોણ છે? ગોવર્ધનભાઈ. એમને કહે છે કે મને પણ લઈ જાઓ, મારે પણ સદગુરુ મહારાજના દર્શન કરવા છે, એમની ચર્ચા સાંભળવી છે. ત્યારે ગોવર્ધનભાઈ કહે છે કે એમ હું લઈ જાઉં નહીં. કેમ? સદગુરુ મહારાજ આજ્ઞા કરે તો, એમણે હું તમને લઈ જઈ શકું નહીં. ત્યારે મહેરાજ ઠાકોર કહે છે કે આજે તમે જાઓ અને કાલે, આજે તમે આ જાઓ ને એટલે એમની આજ્ઞા લઈ લેજો, હું કાલે તમારી સાથે આવીશ. પણ ત્યાં જાય ને ગોવર્ધનભાઈ તો એ ચર્ચાની અંદર એટલા મગ્ન થઈ જાય છે કે એ મહેરાજ ઠાકોરની વાત યાદ રહેતી નથી. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા. દરરોજ મહેરાજ ઠાકોર જીદ કરે છે કે આજે તમે મને લઈ જાઓ, આજે તમે મને લઈ જાઓ. હવે દરરોજ આવી રીતે થાય તો નાના બાળક કૃષ્ણજી જ્યારે વ્રજની અંદર ગોકુળની અંદર લીલા કરી રહ્યા હતા, માતા યશોદા અને એ પરબ્રહ્મ પરમાત્મા જે 11 વર્ષને 52 દિવસ સુધી લીલા કરી વ્રજની અંદર, કૃષ્ણજી રડ્યા છે? ક્યારેય વ્રજમાં રડ્યા છે? ક્યારેય નથી રડ્યા. શું કામ રડતા? આનંદ આપવા માટે. શા માટે? તો એ કૃષ્ણજી હજી એ જ સ્વરૂપ છે, એ ભૂલ્યા નથી. જે વ્રજમાં રડવાનું શીખા છે ને એ અહીંયા ભૂલ્યા નથી. કારણ કે વ્રજની અંદર માતા યશોદાને પ્રેમ આપવા માટે, એમનો પ્રેમ, માતૃત્વનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે પણ કૃષ્ણ રડતા. શું કરતા? કઈ વસ્તુ માગે કાંઈ ન આપે ત્યારે કૃષ્ણજી શું કરતા? અને બાળક જ્યારે રડે ત્યારે માતા શું કરે? આપી દે ને. છેલ્લો ઉપાય હો, કોઈ પણ જીદ તમારે પૂરી કરવી હોય ને તો છેલ્લો ઉપાય કયો? રડવાનો, લોટપોટ થવાનો. અને જ્યારે એ રડે ને લોટપોટ થાય ને ત્યારે માતા પિતા જતું કરી દે અને બધું જ એને જે માગે ને એ આપી દે. આપી દે ને. એક દિવસ એવું થયું, અહીંયા ગોવર્ધનભાઈ જે છે એ ગોવર્ધનભાઈ આજ્ઞા પણ લેતા નથી અને સાથે પણ લઈ જતા. તો મહેરાજ ઠાકોરે જીદ પકડી, હાથ પકડી લીધો કે આજે ગમે તેમ થાય હું તમારી સાથે આવીશ. શું કીધું? મારે તમારી સાથે આવવું જ છે. હાથ પકડી લીધો, હાથ છોડતા નથી. ત્યારે ગોવર્ધનભાઈએ પોતાનો હાથ જે પકડી લીધો હતો ને મહેરાજ ઠાકોરે, એ તાકાત લગાવી અને હાથ છોડાવી દે છે. જ્યારે હાથ છોડાવી દે ને ત્યારે મહેરાજ ઠાકોર રડવા લાગે છે. અને જ્યારે બાળક રડે ત્યારે એ રડતા રડતા જમીન ઉપર શું કરે? આડોટવા લાગે. મહેરાજ ઠાકોર આડોટવા લાગ્યા, રડે છે. ગોવર્ધનભાઈ ત્યાંથી ઝડપથી નીકળી જાય છે કે કદાચ ઢીલ કરીશ તો પાછા ઊભા થઈને મારી સાથે ચાલતા થશે. ત્યારે ગોવર્ધનભાઈ આવ્યા, સદગુરુ મહારાજના ચરણામાં પ્રણામ કર્યા અને પ્રણામ કરીને સદગુરુ મહારાજને કહે છે કે મારો નાનો ભાઈ જેમનું નામ મહેરાજ છે અને એ કેટલા દિવસ ત્યાં અહીંયા આવવા માગે છે પણ હું એમને લઈ આવતો નથી. અને આજે તો એને મારો હાથ પકડી લીધો, હું જેમ તેમ કરી એમનો હાથ છોડાવી અને અહીંયા આવ્યો છું. ત્યારે સદગુરુ મહારાજે શું કીધું? આજ્ઞા તબ આજ્ઞા દઈ શ્રી રાજને, શ્રી દેવચંદ્રજીને લ્યાવો બુલાય શ્રી મહેરાજ. આજ્ઞા આપી, હુકમ કર્યો કે જાઓ તમે એમને લઈ આવો. મહેરાજ ઠાકોર નાની અવસ્થા,
તમે એમને લઈ આવો. એમને દ્રષ્ટાંત આપે છે ભાગવતના. શું દ્રષ્ટાંત આપે છે કે બાલ વય વસ્તુ આવત સો હોવે પૂર્ણ કાજ. બોલો સતગુરુ મહારાજ કી સેદ્ધિ મુખ. બાલ વય વસ્તુ આવત સો હોવે પૂર્ણ કાજ. બાલ વય જે બાલ્ય અવસ્થા, ઓલું કરો માસ્ટર, એમ રાખો. હા, જે બાલ્ય અવસ્થાની અંદર જે નાની અવસ્થા હોય, સેજ રાખો. આ બાજુનો, આ બાજુનો. હા, હાલો હાલો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. જે નાની ઉંમર હોય ને, છોડ હોય, છોડ નાનો હોય, અને એ છોડને તમારે જેમ મોડવો હોય એવી રીતે તમે એને બાંધી દો તો એ વળાંક લે કે ન લે. અને પછી એ ઝાડ થઈ જાય, પછી એ ડાળને તમારે નીચી નમાવવી હોય કે આમ ત્રાસી આગી પાછી કરવી હોય તો એ થાય ખરી? છોડ થાય પણ ઝાડ થાય, એ તૂટી જાય, એ દાળ તૂટી જાય, પણ એ વળાંક વળે નહીં. તો જ્યારે બાલ્ય અવસ્થા હોય ને, અને બાલ્ય અવસ્થાની અંદર જે જ્ઞાન આવે, જે જિજ્ઞાસા આવે, જે પ્રેમ આવે ને, એ ઉંમર થયા પછી થતું. આપણે એમ કહીને કે ભાઈ ગઈઢા થાહો, નિવૃત્ત થાહો, ત્યારે શું કરશો? ભજન કરશો. અટાણે શું કરવાની જરૂર છે? સેજ વધારો. અત્યારે કામ કરવાનું છે, સંપત્તિ ભેગી કરવાની છે. અને એ સંપત્તિ જ્યારે ભેગી થાય, એ કમાય, ત્યારે ગઢપણમાં કામ આવે. છોકરાઓને મોટા કરવાના છે, એમને ભણાવવા ગણાવવા છે, એમના લગ્ન કરવા છે, એમના દીકરાઓને મોટા કરવા છે. વ્યાજનું વ્યાજ, ચક્રવર્તી વ્યાજ, આ બધું વાલું કેટલું હોય આપણને. અને એમ કરતાં કરતાં 60 વર્ષ થઈ ગયા, 70 વર્ષ થઈ ગયા. જેમ કરોડિયો જાળી ગૂંથે ને, એમ આપણે એ જાળીને ગૂંથતા ગયા, ગૂંથતા ગયા, ગૂંથતા ગયા. શું કામ ગૂંથે કરોડિયો જાળી? કે એનું પેટ ભરવા માટે. કરોડિયો જાળી ગૂંથે, એમાં કોઈ જીવ ઉડીને આવે, ફસાઈ જાય તો એને ખોરાક મળે. તો આ સંસાર રૂપી જાળી છે, એ જાળીને આપણે ગૂંથતા જ જાય છે, ગૂંથતા જ જાય છે, અને આમાં નામાં ફસાઈને એવો વિચાર કરતા હોય કે જ્યારે નિવૃત્ત થશું, જવાબદારી બધી પૂર્ણ થઈ જશે, દીકરાઓના લગ્ન થઈ જશે, એના દીકરાઓ મોટા થઈ જશે, એની ઘરે વહુ આવી જશે, પછી આપણે નિરાતે બેસીને ભજન કરશું. થાય? શક્ય છે? કેમ? હવે એ 60 વર્ષ પછી, 70 વર્ષ પછી, 80 વર્ષ પછી જ્યારે અવસ્થા થાય, આમાં લગભગ આપણે અહીંયા બધાય 60 વર્ષના વધારે છે, 60 થી ઉપરના. હવે તમારી ઉપર છે બધું. તમે અહીંયા આવીને દરરોજ બેસો છો 1.5 કલાક, એમાં કદાચ 10 મિનિટ વધારે લીધું તો કેવા અકળાઈ જાય. પગના ગોઠણ દુખે છે, બેસાતું નથી. 1.5 કલાક કેમ બેસવું? કમર દુખે છે, આંખો દુખે છે, આંખોમાં ઝાખપ આવી ગઈ છે, મોતિયો આવી ગયા છે, નંબર આવી ગયા છે, દેખાતું નથી. કેવી રીતે વાણી વાંચવી, કેવી રીતે સેવા પૂજા કરવી, કાનની અંદર સંભળાતું નથી. કાન કામ કરતા બંધ થઈ ગયા. કથા સાંભળી છે પણ કાનમાં જતો એ શબ્દ જતો નથી. બુદ્ધિ, જે અત્યાર સુધી બુદ્ધિની અંદર આ માયાના દ્રશ્યો ભરેલા છે, તો એ અખંડના દ્રશ્યો, એ લીલા બુદ્ધિ કોઈ દિવસ વિચાર કરી શકે? આખી જિંદગી પરમાત્માને, રાજી મહારાજને યાદ ન કર્યા હોય તો ગઢપણમાં ક્યારે યાદ આવે? ક્યારે આવે? બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય, મન કામ કરતું બંધ થઈ જાય, કાન સાંભળતા બંધ થઈ જાય, આંખ દેખતી બંધ થઈ જાય, શરીરના એક એક અંગ નબળા પડી જાય, અંતસ્કરણ નબળા પડી જાય. પછી આપણે ભક્તિ કરવા માટે બેસીએ તો ભક્તિ થાય નહીં. સદગુરુ મહારાજ દ્રષ્ટાંત આપે છે ભાગવતનું. શું દ્રષ્ટાંત આપે છે? ધ્રુવ. એ અત્યારે પણ આપણે દર્શન કરી રહ્યા છીએ ને. ધ્રુવ કેટલી ઉંમર હતી? 5 વર્ષની અવસ્થા. ધ્રુવ ભાગવતની અંદર બહુ સુંદર પ્રસંગ છે, બહુ મોટો સુંદર પ્રસંગ છે. 5 વર્ષની અવસ્થા, નાની અવસ્થા, બાલ્ય અવસ્થા. પ્રસંગ તો બહુ લાંબો છે,
પણ આપણે એને ખાલી એની તપસ્યા લઈ એના પિતા રાજા ગોદમાં બેસાડતા તો માતાએ શું કીધું? અરે આ તો આ રાજ્યના રાજા છે, પણ જે 14 લોક બ્રહ્માંડના જે રાજા છે ને એ તારા પિતા છે. કોણ છે? વિષ્ણુ ભગવાન. એની ગોદમાં તારે બેસવાનું છે. નીકળી ગયા ઘરથી. 5 વર્ષની અવસ્થા. હવે 5 વર્ષનું નાનું બાળક જંગલમાં જાય, ડર તો લાગે કે ન લાગે? જેમ દેવચંદજી મહારાજ 11 વર્ષની 17 વર્ષની અવસ્થામાં ઉમરકોટ ગામ છોડીને એ રાત્રિના સમયમાં રણમાં ગયા, કેટલો ડર! શું કર્યું રાજી મહારાજે? સિપાહીના વેશમાં આવીને દર્શન આપ્યા, મંદિર સુધી પહોંચાડ્યા કે ન પહોંચાડ્યા? તો અહીંયા 5 વર્ષની અવસ્થા, વિચાર કરો, 5 વર્ષ. 5 વર્ષની એટલી નાની અવસ્થા, કોમલ શરીર, કોમલ બાળક, એમની અંદર એટલી નિર્મલતા. અને એ કોને પ્રાપ્ત કરવા માટે નીકળ્યા? વિષ્ણુ ભગવાનને. રસ્તામાં નારદજી મળ્યા. ક્યાં જાય? વિષ્ણુ ભગવાનને પ્રાપ્ત કરવા માટે. ખબર છે કઈ રીતે થાય? ના, તપસ્યા કરવી પડે. કઈ રીતે? એક પગે ઊભો રહીને, આંખ બંધ કરીને. શું કરવાનું? ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોને કીધું આ? નારદજીએ. કોને કીધું? નારદજીએ કીધું. ધ્રુવને 5 વર્ષની અવસ્થા. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. એ મંત્રની અંદર તાકાત છે, કારણ કે મંત્ર છે ને એ પરમાત્માને વશ કરે છે, કેદ કરે છે. ક્યાં કેદ કરે છે? આપણા હૃદયની અંદર, આપણા મનની અંદર, આપણી બુદ્ધિની અંદર. જે મંત્રની અંદર જે તાકાત છે ને એ બીજે ક્યાંય તાકાત નથી. એટલે જ મંત્રને મહત્વ છે. અને એ મંત્રની અંદર જે નામ છે, લીલા છે, શોભા છે, શિંગાર છે. ત્યારે એ મંત્ર આપ્યો કે જાઓ તપસ્યા કરો. કઈ રીતે? એક પગે ઊભા રહીને, આંખ બંધ કરીને. ધ્રુવે તપસ્યા શરૂ કરી એક પગે ઊભા રહીને. અને જ્યારે એ મંત્રનું ઉચ્ચારણ કર્યું, આંખ બંધ કરીને, આંખ ખોલતા નથી. આગળ સિંહ આવે છે, પ્રાણીઓ આવે છે, ભયંકર અવાજો થાય છે, વરસાદ પડે છે, ટાઢ પડે છે, તડકા પડે છે, પણ એ આંખ ખોલતા નથી. સાક્ષાત એ વિષ્ણુ ભગવાનને પ્રગટ થવું પડ્યું. આવ્યા, દર્શન આપ્યા, કીધું કે હે ધ્રુવ આંખ ખોલ, હવે હું આવી ગયો છું, તને દર્શન આપું છું. પણ ધ્રુવ આંખ ખોલતો નથી. ખોલતો. કદાચ બીજું કોઈ હોય, મારી તપસ્યા ભંગ થતી હોય, નથી ખોલતા આંખ. ત્યારે વિષ્ણુ ભગવાનને પર એના અંતસ્કરણમાં જઈને દર્શન આપવા પડ્યા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે અંતસ્કરણમાં જઈ એ સ્વરૂપે દર્શન આપ્યા, ત્યારે ધ્રુવની દ્રષ્ટિ ખુલી તો સામે પણ એ જ સ્વરૂપ અને અંદર પણ એ જ સ્વરૂપ. કોણ દ્રષ્ટાંત આપી રહ્યું છે? દેવચંદજી મહારાજ. કોને કહી રહ્યા છે? ગોવર્ધન ઠાકોરને કે મહારાજને અત્યારે જ બોલાવીને લઈ આવો. જે બાલ વયમાં જે વસ્તુ આવે ને, જે નિધ આવે ને, એ બીજી અવસ્થામાં આવતી નથી. તબ ગોवर्धन श्री महाराज को लेके चले साथ, तब आए चरणों लगे सिर पर धरे हाथ. बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की. શું કર્યું ગોવર્ધનભાઈ? તરત જ ગયા. હો, આજ્ઞા થઈ કે જાઓ અત્યારે તમે લઈને આવો. ગોવર્ધનભાઈ ઘરે ગયા, મહારાજ ઠાકોરનો હાથ પકડીને લઈ આવ્યા. तब गोवर्धन श्री महाराज को लेके चले साथ, तब आए चरणों लगे सिर पर धरे हाथ. देवचंदी महाराजे महाराज ઠાકોરના સિર ઉપર હાથ રાખ્યો, આશીર્વાદ આપ્યા. ત્યારે લાલદાસજી મહારાજ આપણને એ સમય બતાવે છે કે જે મહારાજ ઠાકોર છે એમની અવસ્થા કેટલી. 12 બરસ મહિના દોઈ, તા ઉપર ભયે 10 દિન. तब श्री देवचंद्र सो मिले, उन पहचाने मोमिन. કેટલી અવસ્થા હતી? 12 વર્ષ 2 મહિના અને 10 દિવસ. પણ અંકુર ક્યારે ફૂટ્યું? 12 વર્ષ 2 મહિના
અને 4 દિવસ થયા ત્યારે ઈચ્છા પ્રગટ થઈ, અંકુર ફૂટ્યું કે મારે પણ દર્શન કરવા છે. ગોવર્ધનભાઈ લઈ જતા નથી. એમ કરતા કરતા 6 દિવસ વ્યતીત થયા. मिलाप श्री देवचंद्र जी का सोहबत श्री जी साहेब संबंध 1687 में 1712 लो अब क्यारे मिलाप थयो 1687 ની અંદર. ક્યાં સુધી મિલાપ રહ્યું? 1712 સુધી. સદગુરુ મહારાજ 1712 માં અદ્રશ્ય થાય છે ત્યાં સુધી એ ત્યાં લીલા થાય છે બંને સ્વરૂપોની. मिलाप श्री देवचंद्र जी का सोहबत श्री जी साहेब संबंध 1687 1712 लो अब संबंध 1687 माक्षर सुधी नोम मिलाप श्री देवचंद्र जी सो भये दाखिल कोम. कई तिथि हती? 1687 में माक्षर महीनो अने नोमना दिवसे सदगुरु महाराज ना चरणों में महाराज ठाकुर इंद्रावती आवीने प्रणाम करे छे. 12 बरस मास दोई ऊपर भय दिन 4 तब से मिलाप का बातिन हुआ विचार आय के चरणों लगे तब ही दई निद. જ્યારે સદગુરુ મહારાજના ચરણોમાં આવી પ્રણામ કર્યા, સદગુરુ મહારાજે શું કર્યું? નિધ આપી. શું આપવું? તરત જ નિધ આપી, તારતમ આપ્યો, મંત્ર આપી દીધો. કેમ? જે સદગુરુ મહારાજે 69 પત્ર લખ્યા હતા ને, કેટલા? 69. એ પત્રનો જવાબ મળ્યો નહોતો. અને એક પત્ર બીજો પણ લખેલો હતો, ટોટલ 70 પત્ર. અને એક પત્ર એવો લખેલો હતો અને એ બધાએ મળીને પત્ર લખ્યો. દેવચંદ્રજી મહારાજ અને જે સુંદર સાથ જે જાગ્રત થયા હતા ને એ બધા સુંદર સાથે પણ એમાં સિગ્નેચર કહી દીધી. જ્યારે કોઈ એક વ્યક્તિ અરજી કરે ને કલેક્ટર કચેરીએ ત્યારે એ સરકાર જવાબ ના આપે. પછી 2-3 વ્યક્તિ ભેગા થઈને અરજી કરે તો પણ જવાબ ના આપે. પછી આખું ગામ ભેગું થઈ અને બધાની સિગ્નેચર એમાં થાય તો સરકારને જવાબ આપવો પડે કે ન આપવો પડે? તો અહીંયા એક પત્ર, જે પત્રની અંદર બધા સુંદર સાથનું સિગ્નેચર હતું કે અમારા બધાને જાગૃત કરવાની જવાબદારી કોની? પત્રમાં શું લખેલું હતું? લખતા હતા કોણ? સુંદરબાઈ દેવચંદજી મહારાજ આ પત્ર લખી રહ્યા છે. સુંદર સાથની સિગ્નેચર વાળો એક 70મો જે પત્ર છે એ 70 પત્ર ક્યાંથી નીકળ્યા? મહારાજ ઠાકોરના જેબમાંથી. જ્યારે એ પ્રણામ કરવા માટે સદગુરુ મહારાજને એ પ્રણામ કરી રહ્યા છે ત્યારે એની જેબમાંથી, ખીચામાંથી 70 પત્ર નીકળ્યા. દેવચંદજી મહારાજને ખબર પડી જાય છે કે આ મહારાજ ઠાકોર જેમની અંદર ઇન્દ્રાવતીની વાસના છે, એમની અંદર એ લીલા થવાની છે અને એ દેશ વિદેશમાં જઈને જાગણી કરશે. બધા જ સંપ્રદાયોમાં જઈને જાગણી કરશે. હરેક ગામ શહેર બધી જ જગ્યાએ જઈને કોણ જાગણી કરશે? મહારાજ ઠાકોર. તો અહીંયા એ જે 69 જે પત્ર છે એ 70 પત્ર ક્યાંથી નીકળે છે? મહારાજ ઠાકોરના ખીચામાંથી. અને જ્યારે એ નિધ આપી, તારતમ આપ્યો, તરત જ આપી દીધો, મંત્ર આપી દીધો. आय के चरणों लगे तभी दई निद तत्क्षण हृदय मीने आए बैठी जागृत बुद्ध. तरत ज जेवो ज तारतम अंदर आव्यो ने, मंत्र आव्यो तो शुं थयुं? एमनी बुद्धि जागृत थई तरत ज. अने बातिन हुआ विचार आए बैठी जागृत बुद्ध. અને એટલું જ નહીં, સદગુરુ મહારાજે એમને આગળ પણ બતાવે. સદગુરુ મહારાજને ખબર પડી ગઈ કે હવે આ જાગૃત કરવાના છે. આ જે લીલા છે એ લીલા ક્યાં થવાની છે? બીજો જામો, આ બીજા જામાની જે લીલા છે ક્યાં થવાની છે? મહારાજ ઠાકોરની અંદર. તો શાકુંડલ અને સકુમારબાઈને જાગૃત કરવાની પણ વાત કરી. એકાંતમાં લઈ ગયા અને એકાંતમાં જઈ શાકુંડલ સકુમારબાઈની પણ વાત કરી
કે આ ખેલની અંદર 12,000 બ્રહ્મસૃષ્ટિ આવી છે, એમાં 2 રાજાઓની અંદર આત્મા અવતરિત થઈ છે, જે મોટા રજવાડામાં છે. એ ખેલની અંદર એ ખેલને જોઈ એ જે રાજપાટ છે એ જે સત્તાને જોઈ, સત્તાને ભોગવી અને મૂળ સ્વરૂપ પરમધામમાં મૂળ મિલાવામાં એમના મૂળ તન એ હસી રહ્યા છે. જણ્યું આયુ એ કોણ છે? શાકુંડલ અને સકુમાર. ઔરંગઝેબ બાદશાહ અને મહારાજા છત્રસાલજી એ મોટા રાજ ઘરાનામાં છે. અને એ 2 આત્માને તમે જાગૃત કરી લ્યો એટલે 12,000 બ્રહ્મસૃષ્ટિ જાગૃત થઈ જશે. કારણ કે આ ભારત ભૂમિની અંદર 2 રાજા છે અને રાજા જ્યારે સ્વીકાર કરી લે તો પ્રજા સ્વીકાર કરી લે ને. જે રાજગુરુ હોય ને, જ્યારે આપણે દેવચંદજી મહારાજ કચ્છ ભુજની અંદર ખોજ કરી રહ્યા હતા ત્યારે જોયું ને, કાનફટા. એ કાનફટા કોણ હતા? રાજગુરુ હતા. તો રાજાના ગુરુ હતા. તો આખા એ દેશની અંદર જેટલી પણ પ્રજા છે એમને ગુરુ માનતા હતા, બધા એના ચરણોમાં પ્રણામ કરતા હતા. તો અહીંયા ઔરંગઝેબ બાદશાહ જે છે એ સ્વીકાર કરી લે કે આ જ નિષ્કલંક બુદ્ધ અવતાર છે. તો આ પૂરા વિશ્વની અંદર એને જાહેર થઈ જાય ને. કોણ જાહેર થાય? નિષ્કલંક બુદ્ધ અવતાર ઇમામ મહેંદી જે ખુદા તાલા છે એ જાહેર થઈ જાય. અને એ બધા કોના ચરણોમાં આવી જાય? પ્રાણનાથજી મહારાજના. છત્રસાલ મહારાજ જાગ્રત થઈ જાય. અને એ જાગ્રત થયા તો શું થયું? જે હિન્દુ છે, જે સનાતન ધર્મ છે, એ બધા સ્વીકાર કર્યો કે ન કર્યો? કર્યો ને. એવી જ રીતે ઓલા લોકો પણ સ્વીકાર કરી લે ને. એટલે દેવચંદજી મહારાજ કીધું કે શાકુંડલ અને સકુમારબાઈને તમે એને જાગૃત કરી દો, એને જાગૃત કરી લ્યો. કારણ કે એમની જે આત્મા છે એ ખેલની અંદર રાજઘરાનામાં છે. ત્યારે પ્રાણનાથજી મહારાજે કીધું ખોજીબાઈ છે, જેમની આત્મા પરમધામની શું નામ છે? રહીબાઈ. જે બકાલું વેચતા હતા, રેકડી લઈને જતા હતા. ખોજીબાઈ બકાલો લ્યો શું કરી રહ્યા હતા? ભીંડો, ગવાર, તુરિયા. ત્યારે દેવચંદજી મહારાજે કીધું ત્યાંથી નીકળ્યા, બકાલું વેચી રહ્યા છે. ખોજીબાઈ મુસલમાન છે અને વિધવા પણ છે, બકાલું વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે સદગુરુ મહારાજે કીધું, ઓળખી એની આત્માને કે આ પરમધામની રહીબાઈ. શું કીધું? આ બકાલું વેચી રહી છે. આવી હાલત, કેવી હાલત? પરમધામની બ્રહ્મસૃષ્ટિની બકાલું વેચી રહી છે. ત્યારે એને કીધું, શું કીધું? એ ખોજીબાઈ. શું કીધું એને? ખોજીબાઈ કીધું? રહીબાઈ કીધું. શું કીધું? એ રહીબાઈ. જ્યારે ત્યાંથી નીકળ્યા ને ત્યારે દેવચંદજી મહારાજ કીધું એ રહીબાઈ. ત્યારે ખોજીબાઈ ઊભા રહી ગયા. રહીબાઈ, આ તો મારું નામ છે. ક્યારે સાંભળ્યું? એનું હતું નામ? એનું ક્યાંનું નામ હતું? ચોંકી ગયા. શું થયું? ચોંકી ગયા. એની આત્મા જાગૃત થાય કે હું તો પરમધામની છું, રહીબાઈ છું, બકાલું વેચી રહી છું. એ પણ દેવચંદી મહારાજના ચરણોમાં આવી ગયા. આત્મા જાગૃત થઈ ગઈ. તારતમ દીક્ષા લઈ લીધી. મહેરાજ ઠાકોરે પૂછ્યું, હા એમાં પણ આપણી કોઈ આત્મા છે એમને જાગૃત શું કીધું? કોઈ શું કીધું? તબ પૂછી શ્રીજી સાહેબજીએ ક્યાં ઇનમે અપની હે બાત, કે આપણી આત્માઓ એમાં પણ આવી છે. કેમાં? એ પક્ષની અંદર. તબ શ્રી દેવચંદજીએ કહ્યા, યામે કોઈ વાસના, કોઈ. એનો અર્થ શું થાય? આગળ આવશે. 2-3 જગ્યાએ આનો ઉલ્લેખ છે. આ કોઈ જે શબ્દ છે ને, એક જ ચરણ છે. એક જ ચરણની અંદર કોઈ વાસના જાન. એનો જવાબ આગળ વિતકમાં પણ આવે છે, વાણીમાં પણ આવે છે. કેમ? કારણ કે એ સમયની અંદર જ્યારે નિષ્કલંક બુદ્ધ અવતાર ઇમામ મહેંદી જે 120 વર્ષની જે લીલા કરી રહ્યા છે, એ લીલા માટે પ્રતિનાયકના રૂપમાં કે નાયકના રૂપમાં ત્યાં બ્રહ્મ સૃષ્ટિને અવતરિત કરી છે. શાકુંડલ, સકુમારબાઈ ક્યાં છે? હવે એ કયો પ્રતિનાયક છે ને? લીલા કઈ છે? પ્રતિનાયક. તો પ્રતિનાયકના સપોર્ટમાં પણ આત્માઓ જોઈએ કે ન જોઈએ? પ્રતિનાયકના સપોર્ટમાં એના કર્મચારીઓ જોઈએ કે ન જોઈએ? વિરોધ પક્ષ હોય, એકલાથી વિરોધ ન થાય.
આખો વિરોધ પક્ષ જોઈએ, એમના મંત્રીમંડળ જોઈએ કે ન જોઈએ? તો શું કર્યું? બીજી કોઈ આત્માઓને એમાં ઉતારી, પણ મોટા ભાગની આત્માઓ ક્યાં છે? પણ એ લીલા પૂરતી છે. કેટલા? ખેલ પૂરતી, લીલા પૂરતી છે. 120 વર્ષમાં જે દેવચંદજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજે જે લીલા કરીને એ લીલા પૂરતી જ એમાં આત્મા છે, જેનું પ્રમાણ વાણીમાં પણ છે અને વિતકમાં પણ આગળ આવે છે. તો અહીંયા દેવચંદજી મહારાજ શું કહી રહ્યા છે કે યામે કોઈ વાસના જાન, કોઈ और इनके कुरान में है अपनी पहचान. અને બીજું શું કીધું કે એના કુરાનની અંદર કોની ઓળખાણ છે? તારી, મારી, બધી જ લીલાઓ એમાં લખેલી છે. પર જાહિર લોક જો હમ તો ઇન કુરાન કો બહુત કિયા પઢન. દેવચંદજી મહારાજની ખૂબ ઈચ્છા હતી કે કુરાનને હું વાંચું, એમાંથી એ ખુલાસા કરું, પણ હવે એ સમય એવો હતો કે આપણા જ લોકો આપણને એ કાર્ય કરવા દેતા. આપણે અત્યારે અહીંયા કુરાન લઈને બેસીએ તો શું થાય? તમે સાંભળો? થાવ? કોઈ સાંભળે? અરે લાકડી લઈને બધાય મારવા. એવી જ રીતે આપણા ભાગવતને કે વેદને એ લોકો વાંચે તો એ લોકો વાંચવા દે? એના કોઈ પંડિતને ઈચ્છા થાય, મૌલવીને ઈચ્છા થાય કે ચાલો મારે ભાગવત વાંચવી છે, એની ચર્ચા કરવી છે, મારા મુસલમાન ભાઈઓને એની ચર્ચા સંભળાવવી છે, તો એ ભાગવતની કથા કરે તો એને જીવ તો મૂકે ખરા? એવી જ રીતે આપણામાં તો એ સમય છે, અને એ સમયથી દેવચંદજી મહારાજ કહી રહ્યા છે કે મારી ઘણી બધી ઈચ્છા છે પણ હું આ કાર્ય કરી શકતો. આ કોને કરવાનું છે? તમારે. કોને કહી રહ્યા છે? એકાંતમાં લઈને. કેમ એકાંતમાં લઈને? જવાબદારી શું છે? કઈ જવાબદારી છે? જાગણીની. 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 36,000 મેળો કરવાનો છે. કોને કરવાનો છે? ઇન્દ્રાવતીને. અને એ ઇન્દ્રાવતીને આ જવાબદારી બાતુનીમાં એકાંતમાં જઈ અને આ બધી વાતો કરી રહ્યા છે. हम तो कुरान को बहुत किया पढ़न पर जाहिर लोक जो हमको न देवे लेवन तुम्हारे आगे कहतो या के वास्ते सब ये बात तुमसे होएगी लीला आगे होए सब. આ કેનાથી લીલા થવાની છે? કોણ જાહેર કરવાનું છે? ઇન્દ્રાવતી. કોણ કહી રહ્યું છે? અત્યારે હજી 12 વર્ષની અવસ્થા છે ત્યારે સદગુરુ મહારાજ એમને કહી રહ્યા છે કે આ બધું કાર્ય તમારે કરવાનું છે, તમારાથી થશે. और इशारते कई धाम की सो सुन के ग्रह लई तब बीज मात्र इन लीला को सोपायो इस वक्त सब. અને એવી રીતે બીજી પણ ઘણી બધી વાતો કરી, પરમધામની વાતો કરી, વ્રજની વાતો કરી, જે ગુડ રહસ્યો હતા એ અહીંયા ખોલે છે. કોને ખોલે છે? ઇન્દ્રાવતીને, મહેરાજ ઠાકુરને. પણ લાલદાસજી મહારાજ આપણને બતાવે છે કે સુંદર સાધજી આજે નવતનપુરી ધામની સ્થાપના અને બંને સ્વરૂપોનું મિલન. અહીંયા શું લખેલું છે પ્રકરણમાં, હેડિંગમાં? બંને સ્વરૂપ. તો બંને સ્વરૂપ કોને ધારણ કર્યા છે? કોને ધારણ કર્યા છે? પરબ્રહ્મ પરમાત્મા પોતે જ લીલા કરી રહ્યા છે, પોતે જ બે સ્વરૂપ ધારણ કર્યા છે, અને બે સ્વરૂપ મિલન. અને એ મિલન થયું, એ લીલા આપણને બતાવી. લાલદાસજી મહારાજ કે કદાચ હું લીલા આગળ બતાવું ને તો સવાર પણ પડી જાય, પણ મારો સુંદર સાથ ખેતીવાડી કરી રહ્યા છે, કારખાનામાં કામ કરી રહ્યા છે, જવાબદારી સંભાળી રહ્યા છે, વૃદ્ધ છે, નાના બાળકો પણ છે, તો એમનું પણ ધ્યાન રાખવું પડે ને. તો હવે શું કહે છે લાલદાસજી મહારાજ? તો એ નવતનપુરી ધામથી હવે આપણે ક્યાં જશું? બંગલાજી દરબારમાં, જ્યાં તખત ઉપર બિરાજમાન, સિંહાસન ઉપર બિરાજમાન આપણા હાદી સ્વરૂપ ન્યાયાધીશ પ્રાણનાથજી મહારાજના ચરણોમાં આપણે પ્રણામ કરી એમને અરજી કરીએ કે હે ધામના ધણી, આ બ્રહ્મલીલાની અંદર વિરોધ સારા વિશ્વ કા ભાગત ઇન બીતક. અને આ લીલા જે તમે લીલા કરી એ લીલાનું શ્રવણ અમે કરીએ તો અમારી આત્માને તમે જાગૃત કરજો. પહોંચે કદમો
હક તમારા કદમ તમારા ચરણ સુધી મારી આત્માને પહોંચાડજો. એમને પ્રણામ કરીએ, અરજી કરીએ. અને ક્યાં હવે આપણે લાલદાસજી મહારાજના ચરણોમાં પ્રણામ કરશું. ત્યાંથી વિદાય લઈ કૃષ્ણ પ્રણામી મંદિર ગુંદાસરામાં આપણા મૂળ સ્થાનમાં આપણે આવી જયકારા સાથે ચોપાઈ દોહરાવી પ્રસાદ લઈ અને હવે ક્યાં જશું આપણે? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કહેવાય નહીં હો ક્યાં જશું એમ. પણ એ ચિંતન શું લઈને જશું આપણે? ચિંતન. અને જ્યારે ચિંતનની અંદર જ્યારે નિંદ્રા આવે ને, ક્યાં જવાના છે આપણે? નિંદ્રામાં. અહીંથી જઈને શું કરશું? સૂઈ જશું. 2 મિનિટ હો, કારણ કે આવો મોકો ક્યારેય મળે નહીં. લાલદાસજી મહારાજ ક્યારે એક શબ્દની અંદર લાઇટ કરી દે ને તો ખોલવાની ઈચ્છા થઈ જાય. આ બહુ ગુડ છે. જ્યારે ચિંતન હોય, મંથન હોય, અને મંથન થતા થતા જ્યારે નિંદ્રા આવે ને ત્યારે એને શું કહેવાય ખબર છે? યોગ નિંદ્રા. શું કહેવાય એને? અને જ્યારે એ ચિંતન થતું હોય, મંથન થતું હોય, ત્યારે એ ચિંતનમાંથી જ્યારે સમાધિ લાગે, નિંદ્રારૂપી સમાધિ લાગે, અને એ જ્યારે નિંદ્રા આવે ત્યારે સવાર સુધી આપણી અંદર જે અંતસ્કરણ છે ને, એ અંતસ્કરણ મનથી ભજન કરતું હોય. મન ક્યારેક મનથી ભજન થતું હોય, ક્યારેક બુદ્ધિથી ભજન થતું હોય, ક્યારેક ચિત્તથી ભજન થતું હોય, ક્યારેક અહંકારથી ભજન થતું હોય. આપણી અંદર જે અંતસ્કરણ છે ને એ ક્યારેય સૂવે છે. અંતસ્કરણ સૂઈ જાય તો આપણે કોઈ દિવસ ઉઠીએ? કોણ સૂવે છે? આ બાહ્ય ઇન્દ્રિય. એ ઇન્દ્રિયો સૂવે છે, પણ અંતસ્કરણ જે 4 છે ને, અને જ્યારે એ ચિંતન થતા થતા જ્યારે નિંદ્રા આવે ત્યારે એને શું કહેવાય? યોગ નિંદ્રા, સમાધિ. તો સવાર સુધીનું જે કંઈ આપણે નિંદ્રા કરીએ ને એ નિંદ્રાની અંદર શું ગણાય? ભજન થતું હોય. શું થતું હોય? ભજન થાય. ક્યારેક મનથી થાય, ક્યારેક બુદ્ધિથી થાય, ક્યારેક ચિત્તથી થાય, ક્યારેક અહંકાર, પણ થતું હોય. જોજો તમે, જ્યારે આવી રીતે આપણી અંદર આ માહોલ બને ને, અને એ માહોલની અંદર નિંદર આવે ને, ત્યારે આખી રાત શું વિચાર આવે? સપના પણ આવે તો કયા આવે? વિચાર આવે તો ક્યારે? અને ક્યારેક વચમાં નિંદર ઉડી જાય ને તો પણ એ લીલાને આપણે યાદ કરતા હોય કે ન કરતા હોય? યાદ કરતા હોય ને. કદાચ કોઈ ચિંતા હોય, તમને દાખલો આપું, કોઈ ચિંતા હોય, ઘરની અંદર ચિંતા આવી, અને ચિંતા કરતા કરતા નિંદર આવી ગઈ ને એમાં નિંદર ઉડી ગઈ, તો નિંદર ઉડી ગયા પછી આપણે ચિંતા કરીએ શું કરીએ? બરોબર. તો એવી જ રીતે ભજન કરતા કરતા જ્યારે નિંદર આવે ને, ચિંતન કરતા કરતા જ્યારે નિંદર આવે ત્યારે રાત્રિમાં વારે વારે જ્યારે નિંદર ખુલે ને, આંખ ખુલે ને, ત્યારે ભજન જ થતું હોય. સવાર સુધી ભજન, એને કહેવાય યોગ નિંદ્રા. તો આપણે એ જયકારાને સાથે ચોપાઈ દોહરાવી અને આપણે અહીંયાથી એ ચિંતન મંથન લઈ અને એ માયાની નિંદ્રામાં આપણે સૂઈ જશું. અને એ યોગ નિંદ્રામાં જ્યારે આપણે નિંદર કરશું તો આપણું ભજન થશે. તો હવે આપણે જયકારા સાથે ચોપાઈ દોહરાવશું. और इशारते कई धाम की, सो सुन के ग्रह लही तब, बीज मात्र इन लीला को, सो पायो उस बखत सब, सो पायो उस बखत सब, बोलो श्री प्राणनाथ प्यारे की. ચિંતન થવું જોઈએ ને. તો જ્યારે ચિંતન કરીએ તો જયકારો લાગે ને તો આપણી અંદર જે ગુણ અંગ ઇન્દ્રિયો છે એ શું થાય? જાગૃત થાય, સજાગ થાય ને. જયકારો બોલવાનું કારણ શું? ચેતના આવે. શું આવે? શરીરમાં જે અસ્વસ્થ થઈ ગયું હોય ને એ સ્વસ્થ થઈ જાય. તો જયકારો કેવો હોવો જોઈએ? સવાર સુધી એની ગુંજ રહેવી જોઈએ.
बोलो कृष्ण कन्हैया लाल की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, बाजूराज महारानी की, स्वामी श्री लालदाजी महाराज की, महाराजा छत्रसाल जी की, धर्मदाजी महाराज की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर सात की प्रणाम।